જય સ્વામિનારાયણ. એમ નખ શિખા મૂર્તિ નાથની સમરતા સુખ થાય. અહો નિશ ઉરમાં ધારતા કરવું રહે ન કાંઈ. ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ ધારે મન. કાળ માયા કર્મનું વ્યાપે નહીં વિઘન. મૂર્તિ તમારી સુખકારી કે જીવન જાણું છું. છો અવતાર ના અવતારી કે જીવન જાણું છું. સર્વે શાસ્ત્ર પુરાણ માયે કે જીવન જાણું છું. ગુણ તમારા ગવાયે કે જીવન જાણું છું. સર્વે દેવ વંદન કરે છે જીવન જાણું છું. વેદ સ્તુતિ ઉચ્ચારે છે કે જીવન જાણું છું. એવા સમર્થ સહુના સ્વામી કે જીવન જાણું છું. સહુ રહે છે શિષ્ય નામી કે જીવન જાણું છું. તમારા ભયથી સૂર્ય શશી ફરે કાળ શક્તિ અહો નિશી. તમારા ભય બ્રહ્માંડે મૃત્યુ રહે છે સદા સર્વત્ર ફરતું. બ્રહ્મા વિષ્ણુ શારદા શિવ રહે છે મરજીમાં તતખેવ. છે એક એક બ્રહ્માંડાધીશ તે પણ નમાવે છે શીશ કે જીવન જાણું છું. તે પણ નમાવે છે શીશ કે જીવન જાણું છું. સ્કંદ પુરાણમાં વિષ્ણુ ખંડમાં વાસુદેવ મહાત્મ્યમાં વાસુદેવ મહાત્મ્ય નામનો ગ્રંથ છે, જેને શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે સ્વીકાર કર્યો છે. વરતાલના 18મા વચનામૃતમાં પણ એ 8 શાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે કે અમને એ પ્રિય છે, માન્ય છે, ઇષ્ટ છે. એ વાસુદેવ મહાત્મ્ય સ્કંદ પુરાણમાં વિષ્ણુ ખંડમાં છે. એમાં 18મા અધ્યાયમાં 42, 43 ને 44 જે શ્લોક છે, બહુ મજાની વાત વ્યાસજી લખે છે. વ્યાસજી આ બધા ગ્રંથોની રચના કરી એને 5,500 વર્ષ થયા. એમાં વ્યાસજી લખે છે નારદજીનો પ્રસંગ. નારદજી અક્ષરધામમાં ગયા છે. શ્વેતદીપમાં થઈ અને અક્ષરધામમાં ગયા છે. અક્ષરાધિપતિ પુરુષોત્તમની સાથે એમને વાર્તાલાપ થાય છે. અને એ વાતો કરતા કરતા અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારદજીને કહે છે કે કલયુગમાં ઉત્તર કૌશળ દેશમાં એટલે અયોધ્યા છપૈયા પ્રાંતમાં ધર્મદેવ અને ભક્તિ માતા થકી હું અવતાર ધારણ કરીશ. જો બોલો, ધર્મદેવાદ તદૌ મૂર્તો ધર્મદેવાદ તદા મૂર્તો નરનારાયણાત્મના. નરનારાયણને નિમિત્ત બનાવીને જનિષ્ય કૌશલે દેશે.
કૌશલ દેશમાં હું પ્રગટ થઈશ. ભૂત્વા સામગો દ્વિજ ભૂમો હિ સામગો દ્વિજ. બે પાઠાંતર છે. એમાં જૂની પ્રત જે છે કલકત્તાની ગ્રંથમાળા લાઇબ્રેરીમાંથી મને મળેલી, એમાં આ પૂરું એડ્રેસ આપ્યું છે કૌશલ દેશનું, માતા પિતાનું નામ. એટલે બોલો આથી વિશેષ તમારે શું જોઈએ છે? બ્રહ્માંડ પુરાણમાં એ પણ લખ્યું છે, પદ્મ પુરાણમાં પણ છે, બીજી ઘણી જગ્યાએ છે. આ બધી વ્યાસજીએ કરેલી આગાહી છે, પ્રિડિક્શન છે કે કલયુગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના છે. વાસુદેવ મહાત્મા ગ્રંથ છે, તમે કોઈ પણ લાઇબ્રેરીમાં ખોલી લેજો, એમાંથી મળશે તમને. 18મા અધ્યાયમાં આ પ્રસંગ છે. બ્રહ્માંડ પુરાણ, પદ્મ પુરાણ બધે છે. એની વિશેષ શ્લોક સહિત આપણે સહજાનંદ સ્વામી એટલે એ ગ્રંથમાં પણ શ્લોક લખ્યા છે. એ નિષ્કુળાનંદ સ્વામી કીર્તનમાં લખે છે કે વ્યાસ મુનિએ પૂર્વે જે કહી તે વાત સાચી ઠરી પ્રગટ થયા સહજાનંદ. આ તમને ખ્યાલ હોવો જોઈએ, પણ તમે આ ઘણી વખત આ બધું કથામાં કહેવાતું હોય છે, પણ બધું સાંભળી અભી સુના અભી ફોક બધું ભૂલાઈ જ જાય છે. અમને એવું હોય કે તમે કોઈ ભૂલતા નથી, પણ કઈ યાદ ના હોય. કેટલી સરસ વાત છે એમ. ઘણા લોકો ટીકા ટિપ્પણ કરતા હોય, એમને આ બધું વાંચી લેવું જોઈએ. તો એ નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું નિરૂપણ કીર્તનોમાં ને બધું કર્યું તો ખરું જ, પણ પછી એમણે સર્વોપરી પણાની પણ ઘણી વાતો સ્પષ્ટપણે એમના ગ્રંથોમાં લખી છે. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ લખ્યો છે. ભક્ત ચિંતામણી અંદર 79મું પ્રકરણ, 129મું પ્રકરણ, 76મું પ્રકરણ, બીજી ઘણી જગ્યાએ અંદરના ભાગમાં બહુ ઇન શોર્ટ એ સર્વોપરી ભાવના શબ્દો લખે છે સ્વામી કે આ સર્વ અવતારના અવતારી છે, સ્વયં પુરુષોત્તમ આ વખતે આવ્યા છે, વગેરે વગેરે, જેનો આપણે ઉલ્લેખ કર્યો છે આગલા પ્રવચનમાં. કીર્તનોમાં પણ એમણે ઉલ્લેખ કર્યા છે. એટલે આપણે ગયા પ્રવચનમાં અવતાર અવતારીની શું ભિન્નતા છે એ વાતો લીધી હતી, બરાબર છે. પણ ત્યારે આપણે એક વાત છેલ્લે છોડી હતી, એ આજે થોડી લેવાની છે, અને પછી જેવી અનુકૂળતા બીજી વાતોની. એ વાત એ છે, બહુ સામાન્ય લાગતી વાત હોવા છતાં જિંદગીના અંત સુધી સાચવી રાખવા જેવી વાત છે. આ એ છે કે તમે કે કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ ભક્તો ભગવાન સ્વામિનારાયણને સર્વ અવતારના અવતારી સર્વોપરી જેટલા કહે એમાં કોઈ ખોટું નથી, પરંતુ એ સર્વોપરીની વાતો કે સમજણ એના જનૂનમાં બીજા જે પૂર્વે અવતાર થયા છે એ અવતારોની જે ટીકા કરે, નિંદા કરે, અપમાન કરે, ઉપેક્ષા કરે, થોડો ઘૃણા નફરત કરે, એ બહુ મોટો અપરાધ છે, દ્રોહ છે ભગવાનનો, અને શ્રીજી મહારાજની ખુદની રુચિથી વિરુદ્ધ છે. એક વસ્તુ શું છે કે
જનૂનની કોઈ પણ વાત હોય ને એ માણસને એક્સેપ્ટ સ્વીકાર બહુ જલ્દી થઈ જાય. લોહી ગરમ માણસ આક્રમક ક્રિયા હંમેશા મનુષ્યની વૃત્તિ, કાંઈ પણ જોરથી પકડવાની વૃત્તિ. એટલે જનૂન જેમાં હોય એવી વાતો બહુ એને અસર કરે. અને મધ્યમ માર્ગી વાતો લગભગ લોકોને બહુ હલાવે નહીં. અત્યારે હું આગળ યુદ્ધના શુરાતની વાતો મૂંડું કરવા દો, તમને ઝોલા બોલા બધું ઉડી જાય. અને ભક્તિભાવને મીઠી મીઠી વાતો કરીએ તો કે આ ઠીક છે, સાંભળીએ છીએ, સારી લાગે છે. એટલે આ બહુ સર્વોપરીની વાતો, એની સમજણ અને નિષ્ઠા ઉત્તમ બાબત છે. જનૂન અલગ બાબત છે. મુસ્લિમોમાં જે જનૂન હોય, કટ્ટરવાદ આવી જાય, બીજા કોઈનો સ્વીકાર ન કરે, એવી જે વાણીમાં અને વૃત્તિમાં, જે સમજણમાં જે લોકોને આવી જાય છે અને અવતારોનું બહુ જ જુદી રીતે ટીકા ટિપ્પણ કરીને તિરસ્કાર ફેલાવે છે, એ શ્રીજી મહારાજની રુચિ નથી, સંપ્રદાયનો સિદ્ધાંત પણ નથી. કારણ કે તમે જુઓ અંત્યનો 38મો વચનામૃત, એમાં શ્રીજી મહારાજ કેટલી ઉત્તમ વાત કરે છે કે તમને મળ્યા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન એ અક્ષરાદિક સર્વના નિયંતા છે, સર્વે કારણના કારણ છે, સર્વોપરી વર્તે છે, સર્વ અવતારના અવતારી છે. પણ આ ભગવાનના પૂર્વે જે અવતાર થયા છે તે સર્વે અવતાર પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. બેલેન્સ ભૂલે છે. પૂજવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય સર્વે અવતાર જે પૂર્વે છે એ પણ પૂજવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. જયારે આપણે આજે કોઈ સમાજ આ સત્સંગની અંદર જે ઘણા હોય બસ આગલી વાત કરે, પૂજવાની નમસ્કારની વાત આવે એ કાઢી નાખે. એવું જ કરે છે ને, એ વાતનો સ્વીકાર નથી કરતા. તો એમ કેમ ચાલે? એમ હું જ તમને બહુ બીજી બધી વાતો કરીશ એટલા માટે કે જિંદગીભર સાચવવાની. કારણ કે ગમે ત્યારે કોઈ આવો ભટકાઈ જાય ને ત્યારે તમારું માથું ફેરવી નાખે અને પેલે રસ્તે લઈ જાય કે જે સાંપ્રદાયિક અને ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરનારો છે. મધ્યનું 64મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે પૂર્વે જે અવતાર થયા છે એ સર્વે અવતાર અને એ સર્વે અવતારના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ, એટલે માનો કે શ્રી કૃષ્ણ હોય તો ભાગવત હોય, રામચંદ્રજી હોય તો રામાયણ હોય, વગેરે વગેરે જે અવતાર થયા તે અવતારનું પ્રતિપાદન કરનારા, વર્ણન કરનારા જે ગ્રંથો છે તે સર્વે અવતાર અને સર્વ ગ્રંથોને આપણે માનવા. પ્રથમનું 3જું વચનામૃત, પૂર્વે જે અવતારે કરીને જે સ્થાનકની વિશે જે લીલા કરી હોય તે સર્વેને સંભાળી રાખવી. એના જ વચનો છે. પછી તમે એને ફેરવી નાખો કે અવતાર એટલે પછી મુક્તાનંદ છે, ગોપાળાનંદ છે, એવું બધું ના ચાલે. પછી જે છે એ વ્યક્તિગત રુચિ અલગ વસ્તુ છે, પણ સંપ્રદાય આખો કઈ મારી તમારી રુચિ ઉપર નથી ચાલતો. સંપ્રદાય છે, નહીતર એ ભફાક્યો પંથ થઈ જાય. અને એ આવી રીતે કરનારા છે એ સંપ્રદાયની ઓરિજિનાલિટી ઉપર ઘા કરીને એ જ સંપ્રદાયનું અપમાન કરીને અને ભફાક્યો પંથ કહેવડાવે એવું આ કામ કરતા હોય છે. રુચિની બહાર જઈને જે અતિ કરતા હોય છે. અંત્યના 16મા વચનામૃતમાં પણ મહારાજે કહ્યું, શ્રીજી મહારાજે, કે જેમ પતિવ્રતા નારીને પોતાના પતિને વિશે અનન્ય નિષ્ઠા છે, પણ એને ઘેરે કોઈ મહેમાન આવે તો પોતાના પતિના સંબંધી જાણીને તેની અનજળે કરીને સરભરા કરે, એવી રીતે પોતાના ઈષ્ટદેવમાં અનન્ય પતિવ્રતાની ભક્તિની નિષ્ઠા હોય તોય બીજા સર્વે જે અવતાર છે તેને પોતાના ઈષ્ટના માનીને પૂજે અને માને. એના માનીને, પોતાના ઈષ્ટદેવના માનીને એને માને. દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું છે. હનુમાનજીની પતિવ્રતાની ભક્તિ વખાણી છે ને,
કે હનુમાનજી ને રામચંદ્રજીને વિશે અનન્ય પતિવ્રતાની નિષ્ઠા છે. કે રામ અવતાર પછી બીજા ઘણા ભગવાનના અવતાર થયા, પણ હનુમાનજીને તો પોતાના રામચંદ્રજીને વિશે જ અનન્ય પતિવ્રતાની નિષ્ઠા રહી છે. એ નિષ્ઠા બદલી નથી. માટે હનુમાનજીની ભક્તિ કેવી છે? પતિવ્રતાની નિષ્ઠાની છે. બસ આટલું આમ કઈ નીકળી જાય, પણ એનો મર્મ નથી કોઈ સમજતા કે ભાઈ હનુમાનજીએ રામચંદ્રજીને કેવા પકડી લીધા. બસ. પણ તમે જુઓ, રામચંદ્રજીની અનન્ય નિષ્ઠા છે હનુમાનજીને, પણ પછી બીજા જે અવતારો થયા એ અવતારો દરેકની સેવા કરી. પાછી શ્રી કૃષ્ણ વખતે દર્શન ને સેવા છે. મહાભારતના યુદ્ધમાં કપિધ્વજ થઈને બેઠા છે. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા તો એમની સેવામાં ફળ ફૂલ લઈને વારે વારે જમાડે, દર્શન કરી આવે, આશ્વાસન આપી આવે માતા પિતાને. ત્યાં પરિવારમાં હનુમાન ગઢિયેથી પ્રગટ થઈને જાય છે ને કથાઓ બધે. સેવા બધાની કરે છે, દર્શન બધા અવતારોનું કરે છે, પણ પોતાને રૂપ ઈષ્ટ રામનું છે. એ તો જેની હારે પરિણા એ જ હોય ને, પતિવ્રતાનો ભાવ તો એ જ હોય ને. પછી એના જાણીને બધાને આવે, આવો ભાઈ બેસો, જળ પીવો, પાણી પીવો, દૂધ પીવો, કોફી પીવો, જે ચાય પીવો, જે ભાવતો એ પીવો, કાંઈ નો ભાવતો કાંઈ નો પીવો, પણ એ કે સાચવે ને બધા. હનુમાનજી માંથી આ તમે જો, આનાથી બીજું આગળ દ્રષ્ટાંત કયું લાવું? પોતાના રામચંદ્રજીને વિશે અનન્ય નિષ્ઠા. શ્રીજી મહારાજ એને વખાણે કે બીજા અવતારો થયા પણ એની નિષ્ઠા બદલી નહીં. પણ નિષ્ઠા ના બદલી, સેવા બધાની કરી, દર્શન બધાનું કર્યું. ત્યારે આપણે આ સર્વોપરીની વાતો કરનારા છીએ તો સેવાય નહીં, દર્શન નહીં, કશું પૂજન નહીં, કશું નહીં, નોમી ના લે, એને નિષ્ઠા ગણે. શાસ્ત્રમાં ક્યાંય મળે છે? વચનામૃતને કાંધ મારીને વાતો કરવી હોય એવા પછી આપણે કેવું શું? અશાસ્ત્રી એક કઈ વાત આપણે નહીં કહીએ. શ્રીજી મહારાજની ખુદની વાતો છે. અને આખી જીવન લીલા દરમિયાન શ્રીજી મહારાજે લક્ષ્મીનારાયણ, નરનારાયણ, રાધારમણ, મદન મોહનજી વગેરે બધા સ્વરૂપો પધરાવ્યા. હનુમાનજી, ગણપતિ, શિવજી, સૂર્યનારાયણ વગેરે દેવો પધરાવ્યા. મંદિરો 6 કર્યા, એમાં પધરાવ્યા એટલું થોડું છે. જ્યાં જ્યાં ગયા છે ઘણી જગ્યાએ મહારાજે વાત વાતમાં હનુમાનજી પધરાવ્યા છે. અને કોઈ જગ્યાએ જાય ને શિવ મંદિર હોય, તરત દોડીને જાય, દર્શન કરે, ભેટ મૂકે, પૂજન કરે, પૂજારીને ખુશ કરે. રાધા કૃષ્ણના મંદિરો બધા જાય. અને રોજે કાંઈક ને કાંઈક વંચાતું હોય, ભાગવત હોય, ગીતા હોય, મહાભારત હોય, બધા ગ્રંથો વંચાય. તુલસીદાસજીના પદો ગવડાવે, નરસિંહ મહેતાના પદો ગવડાવે, સુરદાસજીના પદો ગવડાવે. અને અત્યારે તો આવું સર્વોપરી માનના વાળા તો કોઈનું પદ ન ગાય, અને કોઈ ગાતો હોય તો કોનમાં ઓંગરી નાખી દે. ક્યાંય મેળ મળે છે તમને આમાં? આ શ્રીજી મહારાજને જીવનની લીલાની વાત થઈ. તો ગોપાળાનંદ સ્વામી તમે જુઓ, શ્રીજી મહારાજ હતા ત્યારની વાત મૂકી દઈએ, પછીની વાત લ્યો તો સારંગપુરમાં હનુમાનજી ગોપાળાનંદ સ્વામી પધરાવ્યા. શ્રીજી મહારાજ ગયા પછી ઘણા વર્ષે વડોદરામાં શિવજી પધરાવ્યા, શિવલિંગ પધરાવ્યું છે. એની હાજરીમાં મહાપુરુષદાસજી સ્વામી ધોળે લુગડે હતા ત્યારે એની હાજરીમાં પધરાવ્યું છે. એનું વર્ણન બહુ સરસ કર્યું છે. જરૂર હતી? શિવજી પધરાવ્યા, હનુમાનજી પધરાવ્યા. હનુમાનજીના કેટલા સ્તોત્રો અને મંત્રો ને એ બધું રચ્યું. વિષ્ણુ પૂજાની વિધિ રચના કરી છે. શ્રી કૃષ્ણ પૂજા વિધિનો ગ્રંથ લખ્યો છે. અરે આ મહાપૂજા જે છે એનું પ્રવર્તન ગોપાળાનંદ સ્વામી કર્યું છે. એની અંદર બધા દેવો, અવતારો, એની બધાનું સ્થાપન કર્યું છે. સંસ્કૃત ગ્રંથોમાં ભાગવતના 10મ સ્કંદ ઉપર બધી ટીકાઓ લખી છે, ગીતાઓ ઉપર ભાષ્ય લખ્યા છે. કેટલું કેટલું સમન્વય છે.
તો નિત્યાનંદ સ્વામી એમણે હનુમાન કવચ વગેરે લખ્યા છે. સર્વોપરીની વાત નિત્યાનંદ સ્વામીને તો બધા આગળ આમ કરીને કરે છે ને, તો એમણે જો હનુમત કવચ લખ્યા છે, અવતાર ચરિત્ર લખ્યા છે, વૈકુંઠ દર્શન લખ્યું છે, અને શાંડિલ્ય ભક્તિ સૂત્ર ઉપર એમણે ભાષ્ય લખ્યું છે. એની અંદર અવતારોનો એટલું સુંદર સમન્વય લખ્યો છે કે મેં ચક્કર ખાઈ જાઉં. ત્યાં સુધી લખ્યું કે કોઈ અવતારોને એવી રીતે નિગ્લેક્ટ કરી શકે નહીં કે નિત્યાનંદ સ્વામી. બીજું શું જોઈએ તમારે? ગુણાતીતાનંદ સ્વામીએ રાધા કૃષ્ણ આદિ સ્વરૂપોનું અનન્ય ભાવે સેવન પૂજન કર્યું. અરે ગામડે જ્યાં જ્યાં ગયા ત્યાં હનુમાનજી ગણપતિના બધા પ્રતિષ્ઠા કરી છે સ્વામીએ. અબજી બાપાએ પોતે જ છતરડીની અંદર હનુમાનજી પધરાવ્યા છે. સુંદર પૂજા વિધિ, નિત્ય રીતે સરસ મજાની પૂજા વિધિ આજે પણ થાય છે. શનિવારે તો કેટલા 2000 નાળિયેરો હનુમાનજી આગળ વધેરાય છે. પ્રતિદિન સરસ વિધિ પ્રમાણે હનુમાનજીની આજે પણ પૂજા થાય છે. અબજી બાપાને શું જરૂર પડી ગઈ છે? સમજીને સ્થાપ્યા છે. પછી આ ઘણા આપણે કહીએ ને કે ત્યાં હનુમાનજી પધરાવ્યા છે, તો કે પધરાવ્યા છે પણ ત્યાં કઈ પૂજા પૂજા કઈ થતી નથી. લે આનું શું કેવું? સાવ ખોટું જ બોલવું. પોતાની પકડી રાખવી બસ. અબજી બાપાના જીવન વૃત્તાંતો વાંચો. 1.5 મહિના સુધી તો રામાયણની કથા સાંભળી છે અબજી બાપાએ. એ રામાયણની કથા સાંભળે છે વિરોધ અવતારો કે અવતાર ચરિત્રો સાથે. મૂળ પુરુષોને લોકો છે ને એવોઇડ કરતા હોય છે. અરે વલ્ભાચાર્યના પુષ્ટિ માર્ગમાં તો અનન્ય નિષ્ઠા અન્યાશ્રય ન કરાય કેવી જોરદાર વાતો થાય છે. બરાબર. એ વલ્ભાચાર્ય મહાપ્રભુજીની ભારત વર્ષની અંદર 84 બેઠક છે. દરેક જગ્યાએ ભાગવતની પાઠ કર્યા છે. એમાંની કેટલીય બેઠકો ઉપર મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ વાલ્મીકી રામાયણના પાઠ કર્યા છે. એ અનુયાયીઓ સમજે નહીં. શિવજીને નમે નહીં એવા વૈષ્ણવ આજે પણ ઘણા છે. હવે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ એમ કહે છે અમારે વૈષ્ણવમાં અગ્રગણ્ય કોણ? તો કોઈ મહાદેવ શંભુ. શિવ અમારે અગ્રગણ્ય છે વૈષ્ણવ. મહાભારતના યુદ્ધમાં તો હનુમાનજી હારો હાર જ છે. વૈષ્ણવ શિવને માને નહીં ઘણા. બલિહારી છે ભાઈ. જરા પોતે જેને અનુસરે છે એને તો સમજવા કોશિશ કરવી જોઈએ. ચૈતન્ય મહાપ્રભુ એનાથી કોણ ભક્તિમાં કોણ આગળ હોય? એ ધૂન બોલાવે તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હે આ મંત્ર ની ધૂન જમાવે. હરે કૃષ્ણ હરે રામ ની. ઘણા લોકો આપણા સંપ્રદાયમાં પણ તુલસીદાસજીની પહેલી વાત કરતા હોય છે કે તુલસીદાસજી રાધા કૃષ્ણના મંદિરમાં ગયા તો ત્યાં રાધા કૃષ્ણની મૂર્તિ હતી. તો પછી કીધું કે હો કહા કહું છબી આજ કી બહુત બને હો મહારાજ, પણ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. જોયું કે તુલસીદાસજીની નિષ્ઠા. રામચંદ્રજી હોય તો માથું નમાવું, હું કૃષ્ણને માથું નમાવું નહીં. આવી નિષ્ઠા હોવી જોઈએ. સાવ પણ પ્રસંગને ઊંધો જ મારે એનું શું કેવું? પેલું હું તમને પૂછું જો આવી નિષ્ઠા હોય તો રાધા કૃષ્ણ મંદિરમાં જાય શું કામ? તુલસીદાસજી કઈ થોડી અક્કલ તો વાપરો બંદે. આવું જ હોય. તમે નથી જ માનતા મસ્જિદમાં તમે જાવે શું જરૂર છે? પછી તમે જ્યાં નહીં કહો કે આયત મને રામ દર્શાય તો જ માથું નમાવું, પણ તો તમે ગયા શું કામ મસ્જિદમાં? સીધી ચટવાત છે ને. હવે ત્યાં જવું અને પછી કહો કે ભલે બને હો મહારાજ તુલસી મસ્તક તબ તો ઘેરે રહ્યો ને બાપા. અહીં કોને તમને પત્રિકા લખી હતી? એ ગયા છે એનો અર્થ જ એ છે કે રાધા કૃષ્ણનું મંદિર જોઈને ગયા છે. એને ખબર છે રાધા કૃષ્ણ બિરાજે છે. પણ આખી પ્રસંગની કઈ ખબર ન હોય, પૂરો કોઈ અભ્યાસ કરે નહીં, વાતોને અડધી તોડી તોડીને સમાજને ગેરમાર્ગે દોરે.
અને આપણે જેવા કોઈ સ્પષ્ટીકરણ કરે ને તો અનુયાયીને પેલી વાત કહી દે, એની તો વાત સાંભળવી જ નહીં, એટલે એનું હાલ્ય રાખે. એમાં તો સાંભળવી જ નહીં, એની વાત સાંભળવી, કારણ કે નહીતર એનો માલ કેમ ખપે. આપણે તો જે છે એ તમને શાસ્ત્રીય વાત કહી દેવાના, કારણ કે આપણે કોઈ ગ્રુપ કરવું નથી, આપણે કોઈ બંધ કરવું નથી, આપણે કોઈ ટોળું જમાવવું નથી, આપણે કોઈ અનુયાયીઓ વધારવા નથી. આપણે તો સ્વામિનારાયણની વાત કરવી છે. મૂળ વાત એમ છે કે રાધા કૃષ્ણ મંદિરમાં રાધા કૃષ્ણને સમજીને જ ગયા હતા. આ રાધા કૃષ્ણ મંદિર છે, તુલસીદાસજી થયું જાઓ. ત્યારે ત્યાં જે પૂજારી પરશુરામ કરીને બ્રાહ્મણ હતો એને ટોણું માર્યું કે અહીંયા તો રાધા કૃષ્ણ છે, અહીંયા તું શું આવ્યો, બહુ તું રામની ભક્તિની વાતો કરે છે, અહીં શું લઈને આવ્યો છે. ત્યારે તુલસીદાસજી કહો આટલી બધી જડ બુદ્ધિ. એટલે તુલસીદાસજીએ મસ્તક નમાવીને રાધા કૃષ્ણને કહ્યું, પ્રભુ કહા કહું છબી આજ કી, બનુ બહોત બને હો મહારાજ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. અને ભગવાન રાધા કૃષ્ણએ રામચંદ્રજી રૂપે પ્રગટ થઈને દર્શન આપ્યું. ત્યારે પેલો બ્રાહ્મણ જોઈ રહ્યો કે તુલસીદાસજી સાચા છે, હું ખોટો છું. આવો ભેદ અને આવો તિરસ્કાર મારે અન્ય સ્વરૂપો સાથે ન કરવો જોઈએ. આવો સરસ મીઠો પ્રસંગ છે, હવે આ કીએ નહીં અને આપણને સાંભળવા દે નહીં. તમને એમ લાગે કે આ પ્રસંગ ખોટો છે, કદાચ છે ને, આ તો ભેજા છે ને, તો તમે એ ઉત્તર પ્રદેશમાંથી ગ્રંથો પણ મંગાવી શકો છો, રામકિંકરજી મહારાજના ગ્રંથોમાંથી પણ ખોલીને જોઈ શકો છો. છતાંય તમને કાંઈ ન મળે તો તમને સોલિડ તમને દ્રષ્ટાંત આપું, પ્રમાણ આપું, દ્રષ્ટાંત નહીં પ્રમાણ, ઓથેન્ટિકલી આપું કે તુલસીદાસજી રામ સિવાય કોઈને નમતા નથી એવું તમારે કેવું છે ને, તો આવું કેમ થયું? શું રામચરિત માનસ તો એમણે લખ્યું છે ને, તો એમાં મંગળાચરણમાં અદભુત રીતે શિવજીનું વર્ણન કર્યું છે. ચાલો એની પેલી વાત કરી, તુલસીદાસજીએ કૃષ્ણ ગીતાવલી નામનો સ્પેશિયલ ગ્રંથ લખ્યો છે અને શ્રી કૃષ્ણના પદોની રચના કરી છે, લીલાનું વર્ણન કર્યું છે. શ્રી કૃષ્ણ ગીતાવલી તમને ક્યાંય બજારમાં ન મળે તો મારી પાસે લઈ જજો, મારી લાઇબ્રેરીમાં પડ્યો છે. શ્રી કૃષ્ણ ગીતાવલી શું કામ લખ્યું? તો ભલે બને હો મહારાજ, જો આવું જ તમે ગોઠવાવતા હો, એમણે શું કામ લખ્યો? જેમ શ્રી રામચંદ્ર કૃપાલુ છે ને, એવું શ્રી કૃષ્ણચંદ્ર ઉપર સરસ મજાનું એમણે પદ લખ્યું છે. એક જ નહીં, ઘણા પદ. તો શું કામ લખ્યું છે? અને રામચરિત માનસ એમાં શિવજીનું તો સુંદર એટલું બધું આમ ભાવુક મંગલાચરણમાં વર્ણન કરે છે તુલસીદાસ, અદભુત. અને રામચરિત માનસની કથાનો પ્રારંભ શેનાથી થાય છે ખબર છે? શિવ કથાથી, શિવજીના લગ્નથી, શિવ વિવાહથી. અને એમાં જે ભૂત પ્રેતનું વર્ણન એ જાનમાં બધા આવ્યા છે એનું જે વર્ણન કરે, શિવજીની જાનમાં ત્યાં જ હોય. તમે દંગ થઈ જાઓ એવા લાડકોટથી એવા ધમાકેદાર રીતે તુલસીદાસજી શિવને પરણાવ્યા છે પાર્વતી સાથે. બહુ મોટું ચરિત્ર કીધું. અને એમાં પાછું ઉલ્લેખ કર્યો છે કે મેં પેલા શિવ ચરિત્ર ભાખ્યું છે, તુલસીદાસજી કે છે. આ એટલું જ નહીં, તમે પ્રમાણ જુઓ કે આખી રામકથા અથથી ઇતિ સુધીની શિવને મુખે કેવડાવી છે. કેવી રીતે ચાલે છે કથા? કે શિવજી પાર્વતીને સંભળાવે છે. સાંભળો, રામકથા સાંભળવી છે, બેસો. અને આખી શિવના મુખેથી રામકથા વહે છે તુલસીદાસજી રામચરિત માનસ. હવે જો બીજા નમતા જ ન હોય તો ક્યાંથી લાવે? છે ને એમનો સ્વીકાર તમે જુઓ બધાનો. એટલે સમજ્યા વગરના બધા ઉટાંગ પટાંગ વાતો કરતા હોય છે. આ બધા મહાપુરુષો તમે જુઓ કે જેમણે બધાનો સ્વીકાર કર્યો છે. મીરાબાઈ હોય તો રામ રતન ધન પાયો પાયો જી મેને, રામ રતન ધન પાયો. પીવો રે મનમાં
રામ રસ પીવો રે મનવા, લખે જ છે મીરાબાઈ. એક એક મહાપુરુષો જો પહોંચેલા મહાપુરુષો, પહોંચેલા મહાપુરુષો, એની બધાની એક સરખી રીત છે. શું કે બધા જ વૈદિક દેવો અને અવતારો એનો સ્વીકાર અને પોતાના ઈષ્ટમાં અનન્ય નિષ્ઠા. એ સાચી વાત. રૂપની અનન્ય નિષ્ઠતા. આપણે ધ્યાન છોગલા વાળાનું જ થાય. રામ ઉપાસીને સારંગ ધનુષ પાણી રામનું જ ધ્યાન થાય. અને વૈષ્ણવો કૃષ્ણ ઉપાસિક હોય અને ત્રિભંગી બાંસુરી વાદક કૃષ્ણ કનૈયાનું જ ધ્યાન થાય. રૂપ પોતાના ઈષ્ટના સ્વરૂપનું ધ્યાન થાય. એ બીજો હૈયામાં ના આવે. પણ બીજા જે છે એ બધાનો વંદન પૂજન આદર પૂરો, એ જ સાચી નિષ્ઠા છે. પતિવ્રતા નારી પોતાના ઘરે પતિ સિવાય કોઈને ગરવા જ ના દે, તો ખોટું છે. સમજાય છે ને તમને કે નથી સમજાતું? અહીંયા સમજવાનું છે. ઓવર જે વાતો કરે છે ને એ બધા એમ કે પણ આ મહાપુરુષે કીધેલું છે. હું જો એમાં એટલું જ કહેવા માંગુ છું, દિલથી કહેવા માંગુ છું કે મહાપુરુષો એમાં બે ભેદ છે. મહાપુરુષો હોય જ, સાંભળજો, બહુ હૈયાને સ્થિર રાખીને સાંભળજો. મહાપુરુષો હોય જ, પણ એમાં બે ભેદ છે, બે પ્રકારના મહાપુરુષો. એક પોતાના ઈષ્ટ છે એની રુચિ પ્રમાણે જ વર્તનારા. બીજા એ રુચિ થોડીક ટ્વિસ્ટ કરી નાખે છે, પોતાની રુચિ પ્રમાણે જાય છે. હોય મહાપુરુષ. મહાવીર સ્વામી સમર્થ છે, કબીર સમર્થ છે, બીજા ઘણા એવા છે જેણે નવા નવા પંથ ફિરકા ઉભા કર્યા છે. એના પ્રણેતાઓ સમર્થ પુરુષો છે. એમાંથી ઘણા તો ભગવાનને માનતા નથી, ઘણા વેદને માનતા નથી, ઘણા ઈશ્વરના અવતારોને માનતા નથી, ભગવાનની મૂર્તિ પૂજાને માનતા નથી. મહાપુરુષો જ છે. તમે એમ કહો કે એમણે કીધું છે, એમના અનુયાયી એમ જ કહેતા હોય ને કે અમારા મહાપુરુષ છે ને એમણે કીધું છે કે આપણે મૂર્તિ પૂજા નથી માનતા, એ તો એમ જ માનીને બધા ચાલતા હશે. કાંઈ દિવેલ ન હોય એવા થોડું કઈ પંથ ઉભા કરી શકે. પણ બધા પોતપોતાની રુચિ પ્રમાણે જાય છે. ભગવાનની રુચિ પ્રમાણે ચાલનારા મહાપુરુષો બધાનો સભી સયાને એક મત. ડાહા માણસો હોય એ બધા એક લિંક થી જ વાત કરે છે. વાત એવી છે, બે ને બે ચાર. આ તમે 150, 200, 250 જણા બેઠા છો, એના તમને લખાવે બે ને બે કેટલા થાય, ચાર લખે, એ બધાનો ચારનો જ જવાબ આવે. પણ જેને આવડે નહીં અને જેને ખોટું લખે એ બધાના જવાબ જુદા જુદા હોય. જેટલા લખે એટલા બધાના જવાબ જુદા જુદા. અને સત્ય એક જ હોય. બે ને બે ચાર. 100 જણા લખે તો એક જ સરખો જવાબ આવે, 4. ખોટું લખે કોઈ 8 લખે, કોઈ 9 લખે, કોઈ 10 લખે, કોઈ 12 લખે. જો ખોટામાં જ છે જુદું જુદું બધું. જીનિયસ થિંક્સ અલાઇક. એટલે સાચા પુરુષો, જીનિયસ પુરુષો, ભગવાનની રુચિમાં ચાલનારા છે. એવા મેં તમને એટલે વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, તુલસીદાસજી બધાને કીધા, આપજી બાપા આપણે બધાને કીધા. એ બધાની એક જ પરિપાટી આવે છે. બેન બે ચાર. સત્ય એક જ છે, જવાબ એક જ સરખો આવે. પછી જે સંપ્રદાય થયા એમાં જે ભગવાનની રુચિ મૂકીને પોતાની રુચિ પ્રમાણે ચાલ્યા, એ બધાના કોઈના 8 આવે જવાબ, કોઈના 6 આવે, કોઈના 12 આવે છે, કોઈના 13 આવે છે, કોઈને કઈ આવતો જ નથી. હજી સુધી જવાબ નથી આવતો, કારણ કે દાખલો ભૂલી ગયા ને. એટલે મહાપુરુષો હોય એટલે બધી વાત સ્વીકાર્ય થાય નહીં. પણ ઈષ્ટની રુચિમાં છે, ભગવાનની રુચિમાં જે મહાપુરુષ, એની વાત સ્વીકાર કર. ભગવાનની રુચિને છોડીને. શંકરાચાર્ય છે, વલ્લભાચાર્ય છે, મધ્વાચાર્ય છે, નિંબાર્ક છે, વિષ્ણુ સ્વામી છે, રામાનુજાચાર્ય છે, બધાએ પોતપોતાની રુચિ પ્રમાણે મહારાજ કે વાત પ્રવર્તાવી છે. પણ એમાંથી પસંદ કોની કરી? રામાનુજાચાર્યની વાત પસંદ કરી. બીજી નથી રુચિ મહારાજને મળતી. લ્યો, થયો ને ભેદ. હવે કોઈ એમ કે શંકરાચાર્ય જે તો નિરાકારની જ વાત કરે છે, એ ધેટ્સ ઓલ, બસ ઇનફ. તમને સ્વીકાર્ય થાય છે?
નહીં શંકરાચાર્ય મહાપુરુષ નથી? કોણ કે છે નથી? છતાં વાત સ્વીકાર્ય થાય છે શ્રીજી મહારાજને? રામાનુજાચાર્યને થાય છે, કારણ કે એ શ્રીજી મહારાજની રુચિ છે. તો તમારે શ્રીજી મહારાજની રુચિને અનુસરવું છે કે પછી પોતાના ભેજામાંથી કાઢીને પોતાની રુચિ આગળ કરે છે એની રુચિ માનવી છે, તમારે નક્કી કરવાનું છે. અરે ખુદ શ્રીજી મહારાજ ધરતી ઉપર હતા ત્યારે પણ અમુક અમુક સંતો મહારાજની રુચિ જાળવી શકતા નહોતા, અને એટલો રાજીપો ઓછો એના ઉપર રહેતો. એના ઉલ્લેખો છે, નામ દે તો નકામ માથાકૂટ થાય. ખુદ ગોપાળાનંદ સ્વામી કહેતા કે મારે 60 આમ સાધુ શિષ્ય છે, પણ એમાં 3-4 જ મારા છે, બાકી છે ને એ ક્યારેક ક્યારેક મનમુખી થઈ જાય છે. લો બોલો રુચિ. એટલે જ ગોપાળાનંદ સ્વામી લખ્યું છે, અખંડ સ્મૃતિ રાખવી સહેલી છે, અનુવૃત્તિમાં રહેવું કઠણ છે. ભલે સાધન ઓછું થાય, પણ ભગવાન સ્વામિનારાયણની રુચિમાં રહીને જે મળે તે કરવું, એની રુચિને મૂકીને તમે દુનિયામાં સફળ થઈ જાઓ તો એ બધું ધૂળ છે અને દુઃખદાયક છે. સહજાનંદ સ્વામીની રુચિથી બહાર કરાય નહીં. કલ્યાણીની રુચિના આજ્ઞામાં છે. હું મારી રુચિ ફેલાવા માંડું એ યોગ્ય નથી. હા, હું સફળ થઈ જાઉં એવું છોડો. આ તો બધા હાઉસોને માર્કેટનો માલ તો મળી જ રહે છે, વેચવા વાળા તો છે, તો લેનારા મળી જ રહે છે. માર્કેટિંગનો પ્રશ્ન છે, મળી જ રહે ને, કેમ ના મળે? મને આટલા મળી રહ્યા છે, બીજા ના મળી ને બેઠા બેઠા. એને બહાર નથી જતો, ક્યાંય નથી જતો, તોય આટલા મળી રહ્યા છે તો ના મળી રહ્યા. એટલે કોને કેટલા માને છે એ મહત્વનું નથી, પણ કોણ કેટલો શ્રીજી મહારાજની રુચિને માને છે એ મહત્વનું. રુચિથી આઘા પાછું નહીં. સંપ્રદાયની તરોડ મરોડ થઈ જાય, પથારી ફરી જાય. બહુ ઠંડે દિમાગથી આ વિચારવાની વાત છે. રુચિમાં એટલે કઉ છું, શ્રીજી મહારાજની રુચિમાં જે રહ્યા, પોતાના ઈષ્ટની રુચિમાં રહીને જે વર્ત્યા, એવા જે સંપ્રદાય હોય, રામ ઉપાસી હોય, તુલસીદાસજી હોય, કૃષ્ણ ઉપાસી હોય, તો વલ્લભાચાર્યજી હોય, સહજાનંદ સ્વામી ઉપાસક પછી ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, એ રુચિમાં તો તમે જુઓ કે બેલેન્સથી ભગવાન સ્વામિનારાયણનો સ્વીકાર અને બીજા સર્વ અવતારો અને પંચદેવનો પણ એટલો જ સ્વીકાર અને આદર. આ સંપ્રદાયની આખી બંધારણ છે. એટલે જો એક વાત બહુ જ દિલથી કહેવા માંગુ છું, બહુ દિલથી, કે તમારે એટલે કોઈ પણ નહીં, ભગવાન સ્વામિનારાયણને તમારે જેટલા સર્વોપરી કહેવા હોય ને એની છૂટ, જેટલા સર્વોપરી કહેવા હોય ને એની છૂટ. તમને સૂજે અકલમાં આવે એટલા સર્વોપરી કયો, એની છૂટ. અને બીજા જે દિલથી કહું છું ને ધ્યાનથી, કાન ખોલીને ધ્યાનથી સાંભળો, સર્વોપરી જેટલા કહેવા હોય એવી છૂટ. અને બીજા જે સર્વે અવતારો છે, દેવો છે, ઈશ્વરો છે, જે છે તે, એને તમારે કે અવતારો જે છે તેને એ પુરુષોત્તમ નારાયણના સેવક છે, દાસ છે, ઉપાસક છે એમ કેવું તોય છૂટ છે. એનું દીધેલું ઐશ્વર્ય ભોગવે છે એમ કેવું હોય તોય છૂટ છે. એ પુરુષોત્તમ નારાયણની સત્તાથી બધા આવે છે એમ કેવું હોય તોય છૂટ છે. અન્વયથી એમાં રહ્યા છે એમ કેવું હોય તોય છૂટ છે. તાદાત્મ ભાવે એની સાથે રહ્યા છે એમ કેવું હોય તોય છૂટ છે. એના 2 ચરણની ઉપાસના કરે છે સર્વે અવતારો, તમારે એમ કેવું હોય ને તોય છૂટ છે. પણ સર્વે અવતારો, દેવો અને ઈશ્વરો એનો તિરસ્કાર કરવાનો લગીરે છૂટ નથી. બાકી જે કેવું હોય કયો, બધું સ્વીકાર. સાવ ઉપાસક ભક્તો બધું જે કેવું કયો સ્વીકાર. હું પોતે સર્વોપરી માનવામાં, સમજવામાં ક્યાંય પાછો પડવા માંગતો નથી. પણ કોઈ અવતારો અને માન્ય કરેલા પંચદેવ એનો લગીરે તિરસ્કાર, અપમાન, ઘૃણા, નફરત, અનાદર એ કરવાની ક્યારે છૂટ કોઈએ આપી નથી.
ખુદ શ્રીજી મહારાજે પણ નહીં, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એવા કોઈ પરમહંસોએ પણ નથી આપી. કારણ કે કોઈને કોઈ રીતે દેવો, માન્ય વૈદિક દેવો, ઈશ્વરો, ભગવાનના અવતારો, એને કોઈને કોઈ રીતે પુરુષોત્તમ સાથે સંબંધ છે. કહું ને, તમે અન્વય કયો, તદાત્મય કયો, જે કેવો કયો ને, દાસ ભાવે કયો, સેવન કયો, અરે મોજડી ઉપાડે છે એમ કેવું કયો, જે કયો કયો, પણ સંબંધ છે. એટલા માટે એનો ક્યારે અનાદર થાય નહીં. છતાં પણ આજે ઘણા એવા લોકો છે કે તમે જો રામચંદ્રજી ભગવાનને જે બોલાવો ના બોલે, શ્રી કૃષ્ણ ભગવાન નહીં જાય તો નહીં બોલે. જો કોઈ બોલે તો કઈ ઈસુ બંધ કર, બંધ કર. વારે વાહ. કોઈ એવું કીર્તન હશે, એ કીર્તનમાં કૃષ્ણનું નામ, રામનું નામ, વૈકુંઠનું નામ, આવું નામ, કોઈ ધામનું નામ એવું આવશે તોય બંધ કરાવી દેશે. એ બંધ કરો, એ નહીં ગવાય, એ નહીં ગવાય. નંદ સંતોના રચેલા હોય તોય એ બંધ કરી દે. એવું ના કહેવાય, એવું ના કહેવાય. ઘણા તો એવા છે, કોઈ બિચારા રામ નામ કે એવા બોલી ગયા હોય તો કાઢી મૂકે, ફોટા લગાડાઈ ગયા હોય તો ફોટા તોડીને નાખી દે, કાઢી નાખે. હું એમ કઉ છું કે સર્વોપરી નિષ્ઠાનો અર્થ એવો છે કે જે આવી ઘૃણાને તિરસ્કાર કરે તો જ સર્વોપરી કહેવાય. મજહબ નહીં સિખાતા આપસ મેં બેર કરના, તો પછી ભગવાન ને ભગવાનની સાથે જોડાયેલા કોઈ પણ હોય એનો આટલો બધો તિરસ્કાર કરવાનો કોઈ ધર્મ કે કોઈ સંપ્રદાય કોઈ શીખવે જ નહીં, કોઈ શીખવાડે નહીં. અને અત્યારે વ્યાખ્યા એવી થઈ ગઈ, તમે બીજાની, અત્યારે જો પાકિસ્તાનમાં તમે જાઓ તો પાકિસ્તાન દેશની વફાદારી શું, તમે ભારતની ટીકા કરો તો જ. ભારતને તમે જેટલી ગાળો દો એટલા તમે ત્યાં દેશભક્ત ગણાવો. એમ આમાં એવું થઈ ગયું છે કે તમે બીજા અવતારો, બીજા દેવો, એની જેટલી તમને જેટલી ફાવે એટલી તમે આમ આમ કરો ને. કારણ કે ઘણા બોલા એ અમારે છે ને એ નરકમાં જવાનું પસંદ કરીએ પણ ગોલોકમાં તો જવું જ નથી. તારા હાથમાં છે બધું. શું બોલતા છે બેઠા બેઠા? હાથે કરે નરકનું રિઝર્વેશન શું કામ કરાવતા છે? એટલે કહેવાનું શું છે કે તમે જેટલી બીજાની ટીકા હલકી કરો એટલા તમે સર્વોપરીના દ્રઢ વફાદાર ભક્ત નિષ્ઠાવાન ગણો. એવી કોઈ શાસ્ત્રીની કોમન સેન્સ થી પણ કોઈ એમ ન સ્વીકાર કરે, પણ મૂર્ખ ને બુદ્ધુ હોય એ એમ કે વાહ વાહ ક્યાં બઢિયા બાત બતાવી. શું બઢિયા બાત બતાવી? આ કોમન સેન્સ ની વાત છે કે તમે બીજાની ટીકા કરો એમાં તમે ઊંચા નથી થઈ જતા. નેગેટિવ તો તમે બીજું ચિંતન કરો છો. પતિવ્રતા નારી કાનજીને પરણી છે, આખો દી રામજીના જ ગુણ ગાય નેગેટિવ, તો એ પતિવ્રતા છે? રામજીનું નાક કાળું છે, રામજીનું મુખ લાંબુ છે, રામજીનો હોઠ તો બહુ જાડો છે, રામજીનો કાન તો છે તૂટી ગયો છે. એ જેવો હોય એવો. તને તારા કાનજીનું સ્મરણ હોય તો તું સાચી. પરણી કાનજીને આખો દી ચિંતન રામજીનું કરે, નેગેટિવ થી કરે છે. પણ આ નથી, આ મેન્ટલી સમજી નથી શકતા ને, એટલે ખબર નથી કે આપણે કઈ રીતના સર્વોપરીની વાત કરીએ. એટલે મેં આગળ પણ કહ્યું, હનુમાનજીની પણ વાત કરી પતિવ્રતાની ભક્તિમાં, કે બધા અવતારોની સેવા કરે છે, પોતાના ઈષ્ટનું રૂપનું એને પતિવ્રતાની નિષ્ઠા છે. પતિવ્રતા નારી હોય પોતાના પતિના જાણીને બધાની આદર સત્કાર કરે. અને એવા ઘરવાળાને તમે રાજી કેમ થાવ? તમારા સિવાય કોઈને ઘરવા જ ના દે. તમારા મહેમાન આવે, ભાઈઓ આવે, સંબંધીઓ આવે તો કે ના, તમારા સિવાય હું તો કોઈને ના આવવા દઉં. એ મેળ પડે? તમે એના પતિ છો, ધણી છો, ભલે કેવા માત્ર હો, પણ તમે ખુશ થાવ આવા વર્તનથી? ન થાય. તો ભગવાન સ્વામિનારાયણ ઉપાસક હોય અને એ જેમ કહેતા હોય મને કોટી ગણું શ્રી કૃષ્ણમાં પ્રેમ છે, બીજા અવતારો આ છે, હમણાં આગળ બધા આપણે રેફરન્સ આપ્યા, એ બધી વાત કરતા હોય અને એને આમ ધક્કા મારતા હોય તો આ ધણી રાજી થાય?
એ આ વાત હું તમને એને જે કહેવું છે ને એ તમને હાર્દની વાત હું અત્યારે સમજાવું છું. ત્યારે ઘણા તો જો કોઈ કીર્તનમાં ક્યાંય કૃષ્ણનું કેવું કઈ નામ હોય તો ચેકી નાખે, બીજું ગોઠવી દે. રામકૃષ્ણ ગોવિંદ તો કે આપણે ના બોલાય. ગોપાળાનંદ સ્વામી પ્રવર્તન કરાયું, આ એનાથી આગળ નીકળી ગયા. તો પછી કોઈ કે ભાઈ આ એમણે કર્યું છે તમે શું કામ ફેરો? તો કે કોઈએ તો નવી શરૂઆત કરવી જ પડશે ને. એટલે આવી ઊંધી જુઓ, નવી શરૂઆતો આવી જનૂન વાળી દરેક સંપ્રદાયમાં ઉગતી હોય છે, યુગોથી આ ચાલતું હોય છે. અને કાળબળ પ્રમાણે ભગવાન ચલાવવા પણ દેતા હોય છે, પણ લાંબુ નથી ચાલતું હોતું. કારણ કે ફરીથી ભગવદ ઈચ્છાએથી કોઈ એવા પ્રબળ મહાપુરુષને ભગવાન મોકલે છે અને ફરીથી એક તરફી જનૂની જે પ્રવૃત્તિ છે એનો ઉચ્છેદ કરીને તોડીને સર્વનો સમન્વય સાધતી રીતિ નીતિનું પ્રવર્તન એવા મહાપુરુષો દ્વારા કરાવે છે. તુલસીદાસજીને આ શિવ દ્વારા રામકથા કહેવડાવવાની પાછળનો હાર્દય જ છે. સમાજમાં બહુ વધી જાય ત્યારે આવા મહાપુરુષો આવે છે અને આવો સમન્વય કરે છે. હવે રામાયણ એક બાજુ ગાવી છે અને શિવજીનો કેમ ઉચ્છેદ કરી શકે? કે શિવ જ ઉપાડ કરે કથાનો, જાય ક્યાં? એટલે એવા મહાપુરુષો આવે છે. શંકરાચાર્યજી આટલું નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કર્યું હોય છતાં પણ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગૂઢમતે, વિષ્ણુના રૂપનું ધ્યાન કરો, ગંગાજળનું પાન કરો, ગીતાનું ગાન કરો, બધું વર્ણન કર્યું. સમન્વય સાધે છે એવા યુગે યુગે આવીને મહાપુરુષો. એટલે આપણે કોની રુચિને અનુસરવાનું છે એ નક્કી આપણે કરવાનું છે. ભગવાન સ્વામિનારાયણની, ગોપાળાનંદ સ્વામીની કે પછી કોઈ નવી નવી રુચિઓ પેદા કરીને ઘૃણા નફરત ફેલાવતી ઉપાસના સર્વોપરીની વાતો લાવતા હોય એની રુચિને અનુસરવું કે ભગવાન સ્વામિનારાયણની રુચિને અનુસરવું આપણે નક્કી કરવા. જો ફરીથી કહું છું, સર્વોપરી નિષ્ઠામાં એક દોરો ઓછું નહીં. હનુમાનજીની વાતે વાત, પોતાના ઈષ્ટના રૂપમાં અનન્ય નિષ્ઠા, પણ હનુમાનજી શ્રીજી મહારાજની સેવા કરે, શ્રી કૃષ્ણની પણ સેવા દર્શન કરે. એમાં પતિવ્રતા તો નહીં જાતી જ હોય ને ભક્તિ, તો જ શ્રીજી મહારાજે વખાણી છે ને અંત્યના 16માં હનુમાનજીની ભક્તિ પતિવ્રતાની છે. એ જ સેન્સથી હું આ બધી વાત કરું છું. અને એ જ સેન્સથી બધા પૂર્વે જે આપણા મહાપુરુષો થયા એ બધા એ જ રીતે ભક્તિ કરી છે અને કરવાની ઈચ્છા રાખે છે. જુઓ, હજી બીજી વાત કરું. જો તમને પર્સનલી રુચિ હોય કે તમને એક ભગવાન સ્વામિનારાયણ સિવાય અમારે કઈ બીજું જોઈતું નથી, તો રાખો. કોઈને બીજા ન પધરાવો. જોજો, ધ્યાનથી વાત સાંભળજો. કોઈને ન પધરાવો, એક ભગવાન સ્વામિનારાયણ, બીજા કોઈ નહીં. તો બરાબર છે, તમારી રુચિ છે ને, તમને નથી બહુ ફાવતું તો કઈ વાંધો નહીં, એક જ રાખો. પણ બીજા પધરાવતા હોય રાધા કૃષ્ણ, શિવ, ગણપતિ, હનુમાનજી, એની ટીકા ન કરો. એની રુચિની વાત છે, એની રુચિની નહીં, એ શ્રીજી મહારાજની રુચિની વાત છે. એટલે તમે કોઈ પધરાવે રાધા કૃષ્ણ, હનુમાનજી, ગણપતિ, શિવ, તો એની ટીકા કરો છો, એનો અર્થ એ છે કે તમે શ્રીજી મહારાજની રુચિ એની ટીકા કરો છો. એ જ બરાબર છે ને. અને એક તમને બહુ મજાની વાત કહું કે પોતાની રુચિને જ્યારે આગળ કરવા માંડે ત્યારે શ્રીજી મહારાજની મોટા સંતોની રુચિને પણ હડસેલવી પડે. એ વગર પોતાની રુચિ આગળ થાય નહીં. તોડફોડ કરવી જ પડે. અને પોતાના ઈષ્ટ શ્રીજી સહજાનંદ સ્વામી એમની પણ રુચિની ટીકા કરતાય વાર લાગે નહીં, કારણ કે પોતાની રુચિ પકડી રાખીને. તો તમે જોવો, ઘણા આજે અમુક બોલતા હોય, આપણને તો બોલતા શરમ આવે. એ લોકો શું કે આ નંદ સંતોએ કીર્તનો લખીને જ ઊંધું માર્યું છે.
નંદ સંતોએ ઊંધું માર્યું છે. કેમ? એમાં કૃષ્ણનો નાનો તેનો એમાં નાખી કીર્તનમાં બધું કાઢ્યું, તે ઊંધું માર્યું. નંદ સંતોએ ઊંધું માર્યું છે. જો કર્યું ને એની રુચિનું ખંડન જોઈએ, થયો ને વિરોધ એટલે સુધી નહીં, ત્યાં સુધી બોલી જાય. આ શ્રીજી મહારાજ કોણ જાણે હું સૂજ્યું તે આ બધા મંદિરોમાં આ બધા જુગલ સ્વરૂપો આ રાધા કૃષ્ણ એ બધા પધરાવ્યા એટલે માથાકૂટ થઈ પડી છે. એટલે ખુલીને બોલાતું નથી. કોણ જાણે હું મહારાજને સૂજ્યું આ બધું પધરાવ્યું આવું. શ્રીજી મહારાજ પણ આગળ આવી ગયા. એને હું સૂજ્યું તે આ બધું પધરાવીને ગયા એટલે તો હજી આમ ખુલીને કહેવાતું નથી. આ પધરાવ્યું ન હોત તો શું કરતા? એને શ્રીજી મહારાજ હારે વિરોધ થયો ને, જો દેખાય સ્પષ્ટ શબ્દોમાં કે એ ઊંધું મારીને ગયા છે, આ બધું પધરાવીને ગયા છે એટલે તો માથાકૂટ છે, એટલે તો ખુલીને બોલાતું નથી. આ બધું શું કર્યું એમ કરો બાત. એટલે મેં પહેલા કહ્યું કે પોતાની રુચિ અલગ વસ્તુ છે અને સહજાનંદ સ્વામી પોતાના ઈષ્ટદેવ એની રુચિને અનુસરવું અલગ વાત છે. તમારે કોની રુચિને અલગ વર્તવું અનુસરવું અને રેફરન્સ સપોર્ટમાં પ્રમાણો પોતાને મન માનતા હોય એવા લાવવા, એના અર્થઘટો ઇન્ટરપ્રિટેશન તો જેમ તેમ કરીને લાવી માણસ શકે છે. અને આપણે એમ નથી કે આપણે તો જે એજ ઇટ ઇઝ વાત હોય એમ લાવીએ છીએ, એ જ વાત કરીએ છીએ. તોડફોડની વાત નથી. મેં એક જણ કીધું હતું, મેં કીધું તમે બહુ આવો બધે હનુમાનજીના પૂછડા વાળા પૂંઠું વાળા આવું બધું તમે કયો છો કે એવું કરો માં, તમે એવું કયો માં. આવું બધી આવી કીર્તનોમાંથી કાઢી નાખવું, કૃષ્ણનું નામ કાઢી નાખવું, રામકૃષ્ણ ગોવિંદ કાઢી નાખવું, ફલાણું કાઢી નાખવું, આ બધું કરવાનું, અવતારોને આવી વાતો કરવી, સંપ્રદાયમાં જોડાયેલા હોય એ બધાને બધે ઠીક નથી. મેં કીધું જો મધ્યના 51માં વચનામૃતમાં મહારાજે કીધું છે, મોટા પુરુષો અને ભગવાને જે કહ્યું હોય એનાથી જે ઓછું વર્તે એ દુઃખી થાય અને અધિક કરવા જાય એ પણ દુઃખી થાય. એટલે ઓછું અધિકું જે કરે એ જરૂર દુઃખદાયક થાય છે. એટલે આમાં શું છે, ઉપાસનાની સમજણમાં કચાશ હોય તો એ જેમ ખામી છે એમ ઓવર થઈ જાઓ એ અપરાધ છે. એ મર્યા પછી એનું શું થાય છે એને કેવી રીતની બધી દંડ ને સજા થાય છે એ મને તમને કોઈ મોબાઈલ નથી કરતો એટલે ખબર નથી પડતી. પણ એક સામાન્ય ભક્તોનો અપરાધ હોય એ જો લાગતો હોય તો આવા હનુમાનજી જેવા, ગણપતિ જેવા કે બીજા શિવ જેવા મહારાજ કે મોટા આગળ વાત આવશે એ મહાભક્ત તરીકે શ્રીજી મહારાજ પ્રતિપાદન કરે છે, એવા ભક્તોનો અપરાધ કરે અને અવતારોનો આવી રીતનો અપરાધ કરે હલકા શબ્દોમાં, તો એ અપરાધ ન લાગે? એની સજા કાંઈ ન હોય? મોટી વાત સમજવી જોઈએ. શાંત ચિત્ત. એક ન પધરાવો હોય ન પધરાવો, ટીકા કોઈ પધરાવતું હોય કોઈ જગ્યાએ હોય એની કરવી નહીં, એટલેથી નથી પતતું. બીજી વાત, ન પધરાવવું હોય, રુચિ ન હોય, ન પધરાવો, પરંતુ તમારે ત્યાં ભલે એ કાંઈ ન હોય કારણ કે તમને રુચિ નથી, કઈ વાંધો નહીં, પણ બીજે ગમે ત્યાં જાઓ અને ત્યાં હનુમાનજી, ગણપતિ કે રાધા કૃષ્ણ આદિકના સ્વરૂપો હોય ત્યારે એનું પ્રેમથી આદરથી દર્શન કરવું, પૂજન કરવું, વંદન કરવું, સ્તુતિ કરવી, પ્રણામ કરવા, તો તમે સાચા. પણ એ જો સ્વરૂપો જઈને તમને ઘૃણા થાય, નફરત થાય ને કુભાવ થાય ને આવું બધું થાય તો માનો તમે બહુ ભૂલા પડ્યા છો. એટલું નહીં, તમારી સમજણમાં બહુ કચાશ છે. આપણે કહીશું એટલે એને એમ લાગશે કે આ તો શું વાત, આપણને કાચા કીએ છે. પણ સમજણમાં કચાશ છે, અજ્ઞાન પણ છે. હા, ભલે કડવી લાગે પણ એક બે વાતો તો મારે કેવી જ પડશે. કચાશ પણ છે સમજણમાં, અજ્ઞાન પણ છે. શ્રીજી મહારાજની રુચિની વિરુદ્ધ પણ તમે જઈ રહ્યા છો. એટલું નહીં, ભક્તનું હૃદય હોય ને એનાથી પણ તમે વિપરીત છો. ભક્તનું હૃદય કોને કહેવાય? સિયા રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાન. સિયા રામમય સબ જગ જાની
કરહુ પ્રણામ જોરી જુગ પાન. તુલસીદાસ, અરે તમને મંગળાચરણ, ભારત વર્ષની અંદર અનેક ગ્રંથો લખાયા, પણ તુલસીદાસજીએ જે મંગળાચરણ કર્યું છે એટલું લાંબુ મંગળાચરણ આદ્યાપી પર્યંત કોઈ ગ્રંથ કરતા એ નથી કર્યું. વિચાર કરો તમે, શિવજીનું વંદન, ગણપતિનું વંદન, સરસ્વતીનું વંદન, અસુરોનું, રાક્ષસોનું વંદન, એમાંય મારો રામ રહ્યો છે. રાક્ષસોનું વંદન કર્યું છે તુલસીદાસજી, મારો રામ રહ્યો છે. કેવી મોટી વાત છે. અસુરોનું વંદના કરનાર ભાવથી શું કહીએ જેને આ બુદ્ધિ, એટલે ભક્ત હૃદયથી પણ દૂર છે આવું જે ગુરણા કરનારા. ભક્ત હૃદય એ છે કે જ્યાં જુએ ત્યાં એનો રામ દેખાય, પોતાનો પ્રભુ દેખાય. ભક્ત હૃદયથી પણ વિરુદ્ધ છે જે ઘૃણા કરે એ. એટલું નહીં, શ્રીજી મહારાજની આજ્ઞાથી પણ વિરુદ્ધ જઈ રહ્યા છે. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું, શું રસ્તે જતા કોઈ શિવાલય આદિક દેવ મંદિર આવે તો આદર થકી તે દેવનું દર્શન કરવું અને પ્રણામ કરવા લખ્યું છે. શિવરાત્રી આદિક વ્રત કરવા લખ્યું છે. જન્માષ્ટમી આદિક વ્રત કરવા લખ્યું છે. આજ્ઞા છે ને, આજ્ઞાથી કલ્યાણ થાય કે આજ્ઞા લોપત થાય? હવે તમારે એ નક્કી કરવાનું છે તમારે શ્રીજી મહારાજની આજ્ઞા પાળવી છે કે શ્રીજી મહારાજની આજ્ઞા લોપે છે એની આજ્ઞા પાળવી છે. લોયાના પહેલા વચનામૃતમાં તમે જુઓ, શ્રીજી મહારાજ એમ કહ્યું કે આજે રાત્રે અમને સ્વપ્નમાં શિવજી આવ્યા. કેવી મીઠી વાત ઉપાડ કરે છે સમજો. હું બધા જે છે ને એમના જે ઓરિજિનલ છે એ જ વસ્તુ રજૂ કરું છું અને નંબર સાથે બધું કહું છું. તમારે જ્યાં વાંચ્યું ત્યાં વાંચી લેજો. આજે રાત્રે અમને સ્વપ્નમાં શિવજી આવ્યા, શ્રીજી મહારાજ કે, અને પછી બહુ લાંબી વાત કરી છે, તમે વાંચી લેજો. પણ મારે જે છેલ્લે કેવું છે, પણ શ્રીજી મહારાજ એમ કહ્યું કે શિવ છે એ તો શિવજી એ તો તમો ગુણના દેવ છે, છતાં પણ અમે શા માટે શિવજીને માનીએ છીએ એનું કારણ છે. તો શું કારણ છે? એ કારણ છે કે શિવજી મહાયોગી છે, મહાત્યાગી છે અને ભગવાનના મોટા ભક્ત છે, એટલે અમે શિવજીને માનીએ છીએ. હવે આનેથી શું વિશેષ કેવું? મોટા ભક્ત છે એટલે અમે માનીએ છીએ. તિરસ્કાર છે? બહુ મોટી વાત. સમજવું નથી એને શું કહીએ. અથવા ઘણા આપણે કહીએ ને કે પતિવ્રતાનો અંત્યનું 16મું વચનામૃત જો એમાં કેવી રીતનું સમજાય, તો શું કે એક જગ્યાએ કીધું છે પણ આખા વચનામૃતમાં બીજું સર્વોપરીનું કીધું છે એ પણ જોવું જોયું ને. એટલે હું આખા વચનામૃતમાં બીજું નહીં, આ જે કીધું છે એ તમને કહું છું કે તમે જુઓ, સર્વોપરીનું કીધું છે તો કીધું જ છે, પણ આ પણ કેટલું કીધું છે. અને પાને પાને કૃષ્ણની વાત તો લખી જ છે ને. એક વાત તમને કહું, હું તો છે ને વર્ષમાં એકવાર શિવજીનો અભિષેક કરું છું. હનુમાનજીને તો આપણે માનીએ જ છીએ, પણ શિવજીને વર્ષમાં એકવાર અભિષેક કરું. ક્યારે? શિવરાત્રી. વર્ષમાં એકવાર શિવરાત્રીને શ્રીજી મહારાજ કીધું છે એનું વ્રત કરું, એટલે તેથી શકરિયા ખાય, વ્રત કરીએ, ફલાર કરીએ. પણ તે દિવસે શિવરાત્રીએ શિવજીનો અભિષેક કરવા, પણ મારો અભિષેક લગભગ કોઈ જોવે નહીં, કારણ કે બધા સુઈ જાય ત્યારે હું જાઉં. બરાબર 1:30-2 વાગ્યાની વચ્ચે મંદિર બધું ખાલી થઈ જાય. વર્ષોથી કરું છું. બધા વૈયા કોઈ ના હોય ત્યારે હું જઈ અને શિવજીનું મારી પાસે જળ હોય એ લઈ અને હું શિવજીને, હું શિવ બે હોય એવા ભાવથી હું એનો અભિષેક કરું. પણ હું અભિષેક કરું છું જિંદગીમાં આજે પહેલી વાર તમને કહું છું. શું એમાં મિરેકલ છે એટલે કહું છું. હું જે અભિષેક માટે જળ લઈ જાઉં છું એ જળ હું પોતે તૈયાર કરું છું. એ જળ હું કયું લઈ જાઉં છું એ હું તમને કહેવા માંગુ છું. વડતાલ હરિકૃષ્ણ મહારાજનો જે અભિષેક થયો હોય એ જળ, ગરડા ગોપીનાથજી મહારાજનો જે અભિષેક થયો હોય પાટોત્સવ વખતે એ જળ, વડતાલ અને ગોપીનાથજી મહારાજને જે ચંદનના વાઘા થયા હોય એનું જે ચંદન, એ બધું રાખી મૂકું.
એ શિવરાત્રીએ એ જળ લઉં બંને અભિષેકના, એમાં ઓલું પ્રસાદીનું ચંદન ગોળું અને એ જળ તૈયાર કરી અને એ જળ લઈ અને પછી હું એમનો અભિષેક કરું. એ હું ત્યાં અભિષેક કરવા જાઉં. હવે તમે જો પ્રસાદીના મને કઈક ભાવ છે ને એનો, એટલે હું એ અભિષેક વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, ગઢપુર બધી ગોપીનાથ, એના ચંદન અને જળ મિશ્રિત અભિષેક મિશ્રિત જળ લઈ અને શિવજીને નિરાંતથી અભિષેક કરું. આ તો મારો ઘણા વખતથી નિયમ છે, પણ મારે વાત તમને એ કેવી છે. આવી રીતે હું કરતો જ, પણ મને થોડા વખત પહેલા, 2 વર્ષ પહેલા એક હરિભગત મળ્યા. ભદ્ર હરિભક્ત, સ્વામિનારાયણ ભગવાન અનન્ય ઉપાસક અને સ્થિતિવાળા, પગે લાગવું પડે એવા હરિભક્ત. શ્રીજી મહારાજે વાતો કરનારા. મેં તમને પહેલા કીધું હું અભિષેક કરું છું કોઈને ખબર નથી, કેવા જળથી કરું છું કોઈને ખબર નથી. આજે હું કહું છું તમને, એ કહેવાનો આશય છે મારે. એટલે તો ઓલા હરિભગત છે તો અહીં આજુબાજુ ક્યાંય રહેતા નથી, અચાનક મને બેઠા થઈ ગયા. એને તો ખબર જ નથી ને હું શું કરું એ, અને કદાચ હું અભિષેક કરું એ ખબર, પણ ક્યાં જળથી કરું છું એ ખબર ન જ હોય ને. એ મને મળ્યા. મને એમણે શું કીધું, જય સ્વામિનારાયણ સાહેબ, કેમ છો? બહુ સારું છે. પછી બે વાતો થઈ. એ વાતો મારે કઈ કહેવાની જરૂર નથી. એમાં મને એક વાત કરી, વાત કરતા મને કે તમે શિવરાત્રિએ શિવજીને તમે હરિકૃષ્ણ મહારાજ અને ગોપીનાથજી મહારાજના અભિષેક જળ અને ચંદનથી જે તમે શિવજીનો અભિષેક કરો છો, એનાથી શિવજી ખુશ બહુ થાય છે. મેં કીધું તમે વાત શું કરો? હું કોઈને કીધું જ નથી. મેં આજે હું કઉ છું તો પહેલી વાર તમને બાય ગોડ સોગન ખાઈને કઉ છું. આજે હું તમને પહેલી વાર કઉ છું. એનાથી શિવ ખુશ બહુ થાય છે. શું કામ ખુશ થાય? સ્વામી, શિવ તમે જયારે નવડાવો છો ને ત્યારે શિવજી એટલા પ્રસન્ન થાય છે કે બધા એમનેમ જળ માથે રેડી જાય છે, દૂધ રેડી જાય છે, બધા દ્રવ્યો રેડી જાય છે, પણ અક્ષરાધિપતિનો ચરણામૃત તો વાપર્યા આજ મને પ્રાપ્ત થયું છે. એવા ખુશ થાય છે, એવા ખુશ થાય. મેં કીધું બસ હા પડે, આ વાત સાચી છે. પહોંચેલા ને વિરોધ નથી સાહેબ. કેવી વાત છે. તેથી તો આમ રૂવાડા બેઠા થઈ ગયા. તો એ વાત સાચી. એને જે રીતે જાણ્યું છે એનો ખુલાસો કરવાની મારે જરૂર નથી. હાવ ગોપનીય વાત અને એવી ભાવથી એને વાત કરી. શિવ ખુશ બહુ થાય છે. હા ચરણામૃત, હા હા હા, રાજી બહુ થાય છે. મેં કીધું વાહ, વાત સાચી છે. હું શા માટે અભિષેક કરું છું? એક શ્રીજી મહારાજની આજ્ઞા છે એટલે. બીજું, મને આ ભાવ હોય છે કયો, શિવને જોઉં, હનુમાનજીને જોઉં, તરત મને એમ થાય કે હા હા, શ્રીજી મહારાજની કેટલી સેવા કરી. શિવજી તો કેટલા સાધુ મોકલ્યા. જાઓ જાઓ જાઓ, ત્યાં જઈને રહ્યો, ભજન કરો, સ્વામિનારાયણનું ભજન કરો, સાધુ થઈને રહ્યો. કેટલાને મોકલ્યા. ઉપલેટાની બાજુમાં બિલેશ્વર મહાદેવ છે, તો ત્યાં એક જાદુજી મહારાજ, ત્યાં પૂજન ને કથા શ્રાવણ મહિનામાં થાય તો ત્યાં લાડવા ખાવા ગયા હતા, અને ત્યાં રે જાદુજી મહારાજ. તે ત્યાં ગયા ને 1-2 દિવસ થયા, ત્યાં સ્વપ્નમાં શિવ આવ્યા જાદુજી મહારાજ. એને કે તું અહીંથી જઈ અને ઉપલેટામાં લાલા બાપા છે, સ્વામિનારાયણ ભક્ત છે, એની પાસે જઈને તું સ્વામિનારાયણ કંઠી બાંધીને સ્વામિનારાયણ ભજન કર. શિવજી સ્વપ્નમાં કીધું જાદુજી મહારાજ. પણ જાદુજી મહારાજ જાય એમ સ્વપ્ન જ રહ્યું, ન ગયા. બીજે દી પાછા સ્વપ્નમાં શિવાય, મેં તને કીધું તું કેમ ન ગયો? સવારે વેતો થઈ જાય છે. પછી જાગ્યા તોય ના ગયા. ત્રીજે દી પાછા સપનામાં આવ્યા. હરિચરિત્ર ચિંતામણીમાં આ ચરિત્ર લખેલું છે, તમારે નંબર જોઈતો હશે તો હું કાલ ખોલીને આપી દઈશ. તો ત્રીજે દિવસે પાછા શિવજી આવ્યા કે હું તને 3 દિવસથી કઉ છું, તો લાલા બાપા પાસે જઈ ઉપલેટા જઈને સ્વામિનારાયણ કંઠી બાંધીને સત્સંગી થઈને એનું ભજન કરવાનું કેમ મારું માનતો નથી? હવે કાલે જો તું નહીં જા તો હું તારા 2 પગ વાળી નાખીશ, હાલી જ નહીં શકે. તોય બાપો ન ગયા.
માન્યતા બદલવી બહુ કઠણ હોય છે. હે જેમ દ્રવ્યનો મોહ હોય છે, પુત્ર મોહ હોય છે, સ્ત્રી મોહ હોય છે, કીર્તિનો મોહ હોય છે, એમ પોતાના મતનો પણ મોહ હોય છે. ન છૂટે. ન ગયા અને શિવજીએ બે પગ વાળી નાખ્યા. જાદુજી મારા હાલી શક્યા નહીં. બે પગ અહીંથી ગુડેથી વળી ગયા, ઉભા જ ના થઈ શકે. રેડા શિવની પ્રાર્થના કરી તો કે જા તો સીધા કરું. શિવનો લાડ જોવો. અને બાપાએ હા ભણી હું જઈશ. ગયા, સરખા થઈ ગયા પગ, ગયા લાલા બાપા પાસે. જેવા લાલા બાપા પાસે જઈને હજી આમ મળે ત્યાં લાલા બાપા સમાધિ નિષ્ઠ પુરુષ સહજાનંદ સ્વામીના ખજાનાની મૂડી. ભાઈ આ કઈ થોડું જેમ તેમ ખેતર છે કઈ. લાલા બાપા તરત કે કેમ જાદવ બાપા, શિવજીએ પરાયણે મોકલ્યા હો. શિવજીએ તમને પરાયણે પણ અહીં મોકલ્યા કરા. લ્યો લાવો જમણો હાથ, હું વર્તમાન ધરાવું. એ દાદોજી બાપાને કંઠી પહેરાવી, માળા આપી, મંત્ર આપ્યો, ભજન કરતા થયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા થયા. એવા ભક્ત થયા. પછી તો હવે એનો ઓથેન્ટિક પ્રમાણ તમને આપું કે એમાં શું થયું. પછી બધું શીખ્યું હોય ને, આ પૂજા વિધિ આન તેન બધું, એ બધું શીખવ્યું હોય એમને, તો એ માનસી પૂજા કરે. તો એકવાર લાલા બાપા પાસે શ્રીજી મહારાજ પ્રગટ થયા. લાલા બાપાને કે લાલા બાપા તો હા તમે દાદાજી બાપાને માનસી પૂજા શીખવાડી છે, પણ માળો મને જમવા બેસાડે છે, બધું પીરસે છે, જમાડે છે, પણ મને ચડવું નથી કરાવતો. એટલે મારે એઠા હાથ રહીએ છે માનસી પૂજામાં. કે મારે એઠા હાથ લઈને ક્યાં ફરવું? લાલા બાપા કે હું એમને કહીશ, લાડ જોવો ભગવાનનો. એટલે લાલા બાપા પાસે એટલે આવ્યા દાદાજી મહારાજ. એટલે કે દાદાજી મહારાજ તમે માનસી પૂજા કરો છો ને ચડવું નથી કરાવતા. લે તમને કોણ કહી ગયું? રોકડું હતું ભાઈ. તો કે મહારાજ આવ્યા, શ્રીજી મહારાજ આવ્યા, ભગવાન સ્વામિનારાયણ મને કીધું કે અમારો દાદાજી મને ચડવું નથી કરાવતું. હા કે થાય છે એવું, પણ એવું કોઈ કારણ નથી. પણ મારું મન એવું છે ને તે માનસી પૂજા ભાવથી કરતા કરતા મારું કોણ જાણે હું જમાડવાનું પૂરું થાય, ચડું કરો ને ત્યાં મારું મન છે ને ફરવા વયું જાય છે અને કામને જોલું આવી જાય છે, એટલે ચડું થતી નથી. તો કે હા હવેથી સાવધાન રહેજો. તો કે મને આટલી બધી ખબર નહોતી કે માનસી પૂજામાં પણ મહારાજ બધું સ્વીકાર કરે છે. કેવી વાતો છે. તો શ્રીજી મહારાજની સેવા શિવજીએ કેટલી કરી, અદ્યાપી પણ શિવ સેવા કરે છે. એ ભાવ. હા ત્રીજી બાબત એ, હું અભિષેક કરું છું શિવજીનો, પણ શિવજી પાસે કઈ માગતો નથી. નિષ્ઠાની વાત અહીંયા છે. પતિવ્રતા પોતાના પતિ પાસે જ જોઈએ તે માગે. બીજા આવે સંબંધીઓ, અડોશી પડોશી કામકાજે તો એની સેવા કરે, આદર સત્કાર કરે, પણ એની પાસે કશું માગે નહીં. કોઈક ઘેરે આવ્યો હોય મળવા અને કે તમે બે જોડી બક્કલ લેતા આવજો, તો મારી માં છોડિયા કાઢ નાખે ને. તારે ને શું છે કે એની પાસે માગે છે? બે ચોટલા લાવજો ને, બે બક્કલ લાવજો ને, બે બોપટ્ટી લાવજો. માગે બે સાડી લાવજો ને. અને જો માગે તો વ્યભિચારીણી છે. પતિવ્રતાનો ભાવ જ આ છે. તમે જુઓ હનુમાનજી ચરિત્ર, એ શ્રી કૃષ્ણ પાસે જાય, શ્રીજી મહારાજ પાસે જાય, માગે કશું નહીં, સેવા કરે, માગે રામ પાસે. અનન્ય નિષ્ઠા જે છે ને એ જ છે. માગે પોતાના પતિ પાસે, સત્કાર પૂજન અર્ચન બધાનું કરે. એ પતિવ્રતાની ભક્તિ છે. એની જગ્યાએ ઊંધું કરી નાખો, પૂજન નહીં, દર્શન નહીં, વંદન નહીં, નમસ્કાર નહીં, હામું નહીં જોવાનું, નામ નહીં લેવાનું, આવી રીતે કઈ નહીં પડી વળી પતિવ્રતા. એ ખોટું છે. માગવાનું નહીં. હા હનુમાનજીની સેવા પૂજા કરો, હનુમાનજી પાસે કષ્ટમાં કઈ સહાય માગો તો માગી શકો છો, કારણ કે એમાં શ્રીજી મહારાજે આજ્ઞા આપી છે કે હનુમાનજી પાસે કોઈ કષ્ટાધિક આવે તો એમની પાસે એમની રક્ષા માટે માગણી કરવી. અરે ભાઈ આ મોડું થાય છે, પણ હું તમને એક વાત કહી દઉં, બનેલી વાત છે, નજર સામેની મારી વાત છે, વર્ષો પહેલાની વાત છે. રાજકોટ ગુરુકુળમાં ત્યારે અમે હતા અને ત્યાં જોગી સ્વામી આસને જોગી સ્વામી ત્યારે તો હરતા ફરતા, અને એમાં વર્ષો પહેલાની વાત છે. તો વડોદરાથી એક ભાઈ આવ્યા અને એની હારે એનો આડોશ પાડોશનો કોઈ છોકરો હતો, 12 વર્ષનો છોકરો, એને કઈ કોઈ વળગે પ્રેતાદિકનો આવેશ થઈ ગયો છે, એ લઈ આવ્યો.
તે રાત્રે 9 વાગે લઈ આવ્યો તો જોગી સ્વામીના આસને ત્યાં રાજકોટમાં જે માટીનું લીપેલું છે ત્યાં બધા બેસાડ્યા, છોકરાને બેસાડ્યો, બધા સાધુ આવી ગયા. હું ત્યાં બેઠો હતો, હું પણ હાજર હતો અને બેઠો હતો. અને બધા સંતો હતા, લગભગ 10-15 સંતો અમે બેઠા હતા. છોકરાને સામે બેસાડ્યો, બાપા પણ જોગી સાહેબ પણ બેઠા હતા, હાથમાં માળા લઈને બેઠા હતા, વચ્ચે છોકરો બાજુમાં. અમે બધા 15-20 સંતો બેઠા હતા. એટલે હનુમાનજીના સ્તોત્રો, નીતિ પ્રવીણ, આન તેન, ગદાના મંત્રો જે કઈ બધું આવડતું એ બધું બોલ્યા. પણ મારો કઈ છોકરો જવાબ જ ના દે, આમાં માથું હલાવી રાખે ને બધું કરી રાખે, પણ કઈ આવેશ થાય પણ ઉચ્ચાર કાંઈ ન કરે. એટલે પછી અમે મળ્યા ધૂન કરવા, સ્વામિનારાયણની ધૂન જોર જોરથી. હવે ઓલો અજાણ્યો માણસ છે, સાવ છોકરો છે, બિલકુલ આમ જો આ મૂર્તિને અડીને કહું છું, એટલે કોઈ સત્સંગ શું એ ખબર નહીં. અને 12 વર્ષનો છોકરો, એને બીજી શું ખબર હોય? આપણા ઘરની તેને ક્યાંથી ખબર હોય? કાળી રાતી ક્યાંથી ખબર હોય? પણ જેવી ધૂન કરી એટલે છોકરો ઝાટકો મારીને આમ જોવા માંડ્યો. તે જોગી સામે બેઠા તેની પાછળ એક આવો ગોખલો, આ દેખાય છે ને સામે ગોખલો, એને પડદો મારેલો. પડદાની પાછળ શું છે કોઈને ખબર પડે? દિવસે ન ખબર પડે, રાતે ક્યાં ખબર પડે? તો છોકરાએ ત્યાં સામે જોઈને કહ્યું કે ત્યાં ભગવાન સ્વામિનારાયણ પોઢાડ્યા છે. લે, ત્યાં જોગી સામે ઠાકોરજી પોઢાડ્યા હતા. ત્યાંથી ભગવાન સ્વામિનારાયણ ઉભા થયા અને મારી પાસે આવ્યા. ધોતી પહેરી હતી, શરીર ખુલ્લું હતું, અને મારી પાસે આવીને મને કે સંતોને કહી દે મારી ધૂન ન કરે, મને બોલાવે નહીં, મને ઊંઘ આવે છે, મારે સૂઈ જવું છે. પણ સંતોને કે મારા સેવક હનુમાનજીને બોલાવે, મને સુવા દે. નજર સામેની વાત. એટલે પછી કીધા આ તો ભૂલ થઈ. એટલે પછી પાછા અમે બધા હનુમાનજીના સ્તોત્રો, મંત્રો, નાન તેન બધું માંડ્યા બોલવા. પણ મારો કોઈ છોકરો જવાબ જ આપે નહીં. ઓ બાયગોટ પાછું શું થયું કે 1 કલાકની માથાકૂટમાં પાછું અમે પાછું ભૂલી ગયા કે મહારાજ આવું કઈ ગયા છે. ત્યાં ફરીથી પાછી ધૂન ઉપડી ગઈ. એ ધૂન ઉપડી તરત ઓલે છોકરાએ ઝાટકો માર્યો કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા, મને કીધું, મેં ના પાડી હતી તોય પાછો મને કેમ જગાડ્યો? મને ઊંઘ આવે છે. પણ સારું, હવે તું સંતોને કહી દે તને જે થાય છે આવે છે એ હવે નહીં આવે, મારે સૂઈ જવું છે, મને સુવા દો. અને સંતોને કહી દે, સંતો સુઈ જાય. આમ કહીને મહારાજ ગયા. એ છોકરાને તેદુની ગયું તે ગયું, આજની ઘડીને તેદીનો શું થઈ? હવે આ હાવ નજરે કેવી વાતો, મારા સેવક હનુમાનજીને બોલાવો એ કરશે. એટલે હનુમાનજી પાસે જે તે માગણી કરવાની વાત છે, આજ્ઞા છે. પણ છતાંય જો હું બહુ ખુલ્લા દિલથી કહું છું, કોઈને એમની પાસે કઈ ન માગવું હોય, નાળિયેરે ન મૂકવું હોય, વધેરવું ન હોય, કોઈ માનતા ન કરવી હોય તો છો કરે, ન કરે કે મારે નથી કોઈની માનતા, મારે નથી કરવી, ના તો બરાબર છે, ન કરે હનુમાનજીની માનતા. પણ અનાદર ન કરે. એ પૂછડા વાળો છે ને હુંજ વાળો છે ને આમ છે ને એવું ના કહેવાય. મારા માલિકનો સેવક છે, એને ન કહેવાય. અનાદર નહીં, એવી તિરસ્કાર વૃત્તિથી ના બોલો. ન માનતા કરો, ન માગો તો ન માગો, તમારી મરજીની વાત છે, પ્રણામ કરી લો ખાલી. અને એમ ન માગો એવું નહીં. હું તમને એનાથી આગળ જઈને વાત કરું કે તમારામાં તાકાત હોય ને તો એની કોઈ માનતા કરતું હોય ને એ માનતા તમે લઈ લો ને, તેવડ હોય તો છૂટ છે. તમે ન કરો કાંઈ નહીં, કોઈ બીજો કરતો હોય ને કે 100 રૂપિયાની માનતા માની છે તો તમે જૂટવી લો, તેવડ હોય તો લઈ લો, એની છૂટ છે. તેવડ જોઈને પણ બોલે ભાંગી નાખે. એવો મહાપુરુષ તો આ મહાપુરુષ દાસજી થયાનું પુસ્તક વાંચો. એમાં એ પ્રસંગ લખ્યો છે કે નહીં મને યાદ નથી, પણ એ હરિચરિત્ર ચિંતામણીમાં છે. તો મહાપુરુષ દાસજી સામે હનુમાનજીને માનતા લઈ લેતા. ગામડે ગામડે જાય તો કોઈ કે હું હવે સારંગપુર જાઉં છું અને ત્યાં હનુમાનજીને મારે માનતા માનવી છે તો હું પૂરી કરવા જાઉં છું. કેટલી છે? 11 રૂપિયા સુખડી નાળિયેર એવું. તો મહાપુરદાસજી સ્વામી શું કે ખબર? એ ઉખડી નાળિયેર દે, 11 રૂપિયા મારી મન દઈ દે. રૂપિયા લઈ લે સ્વામી, અને બધા એને રૂપિયા જ્યાં પછી મંદિરમાં જ્યાં ત્યાં વાપરવા ને ત્યાં વાપરી નાખે. કોઈ ગામડે થી રૂપિયો હનુમાનજી પાસે જવા જ ન દે મહાપુરદાસજી સ્વામી. હનુમાનજીને ઉખડી લે બધું. બીજો કોઈ કરે તો તે હવે બીજે તો શું થાય. પણ એ વખતે ભગવત પ્રસાદજી મહારાજ
રઘુવીરજી મહારાજ પછીના આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ ને એમને સંતોને તો બધું આ અમુક કઠે તો કરો ને મારો હનુમાનજીને માનતા લઈ જાય એટલે આપણે મંદિરની આવક આવીને પોતા પડાઈ જાય છે. અને આચાર્ય મહારાજ શ્રી ગરડામાં ફરિયાદ કરી ભેળા થયા ને મહાપ્રભુદાસજી ત્યાં આવ્યા છે નિમિત્તે કોઈ ઉત્સવ પ્રસંગે કે આ જલજીણીના સમયો કોઈ ત્યાં આવેલા. અને ભગવત પ્રસાદી મહારાજને ફરિયાદ કરી સંતોએ કે આમાં હનુમાનજીની સારંગપુરના રૂપિયાની માનતા નાળિયેર જવા દે છે, રૂપિયા બધા ઉહોડી લે છે મહાપ્રભુદાસ સામે. ત્યાં મહાપ્રભુદાસ લાકડી રાખતા, એ લાકડીનો ટેકો ને જ્યાં ઉભા હતા પગે લાગવા જાય ત્યાં જ આ આચાર્ય મહારાજ એમને કીધું કે આ સંતો બધા કે છે સાચું છે, તમે હનુમાનજીની સારંગપુરની રૂપિયાની માનતા તમે લઈ લ્યો છો ને જવા નથી દેતા? હા, હું લઈ લઉં છું, હું લઈ લઉં છું, હું બધી લઈ લઉં છું. મહારાજ શ્રી હા આજે તમને ફરિયાદ કરે છે એનામાં તાકાત હોય એ લઈ લે ને હું ક્યાં ના પાડું છું? એને કયો ને એની તાકાત હોય એ લઈ લે, મારી તો તાકાત છે હું લઈ લઉં છું. પણ કે સ્વામી આવ એ અમારો ઘરનો મામલો છે મહારાજ. તો એ તમારો ઘરનો કેવી રીતનો શું મહારાજ? હું એકવાર સારંગપુર ગયો, ઘણી વાર જાઉં છું. જયારે પહેલી વાર હું ગયો એ મૂળ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય, પછી જુનાગઢ રહેતા ગુણાતીતાન સ્વામી પાસે, એટલે બેયના શિષ્યો કહેવાના છે. એવા બેયને સેવા છે, પ્રત્યક્ષ સેવા છે. હા, એવા મહાપુરુષદાસજી સ્વામી. એટલે કે હું મહારાજ પહેલી વાર જયારે સારંગપુરમાં ગયો હનુમાનજી પાસે દર્શને, એટલે હનુમાનજી હું દંડવત મીંડો કરવા, તો હનુમાનજી મૂર્તિમાંથી બહાર નીકળીને મારો હાથ પકડી લીધો. મને કે મહાપુરુષદાસજી સ્વામી તમારે મને દંડવત ન કરાય. હનુમાનજી પ્રગટ થયા સાક્ષાત. તો કે કા મારે કેમ ના કરાય? ગોપાળાનંદ સ્વામીએ પેલા તમને દીક્ષા આપી છે અને પછી મને સારંગપુરમાં સ્થાપ્યો છે, એટલે તમે મારા મોટા ભાઈ થાવ ને હું તમારો નાનો ભાઈ થાવ. મોટા ભાઈએ નાના ભાઈને દંડવત ન કરાય, ખાલી જે સ્વામિનારાયણ કરાય. મહાપ્રભુ વાંધો નહીં, હવે એમ કરશું. હવે મહારાજ શ્રી હું એમ કઉ છું કે હનુમાનજી મારો નાનો ભાઈ હોય અને હું એનો મોટો ભાઈ હોય, તો નાનો ભાઈ મોટા ભાઈ નું કઈ કામ ન કરે તો કામ નો શું? તે મારી સેવા કરે છે, મારો નાનો ભાઈ છે એટલે હું લઈ લઉં. આ તો નાળિયેરી જવા દઉં છું, ન જવા દઉં તો મને નાનો ભાઈ કઈ કીએ જ નહીં. મારો નાનો ભાઈ મારી સેવા ન કરે કોની કરે? એટલે કઉ છું જેની તાકાત હોય લઈ આવે. આ વાત હું કઉ છું, તાકાત હોય તો હનુમાનજી માનતા તમે લઈ લો ને, ન માનો તો કઈ નહીં. બીજા નાળિયેર માનતા એને છોટલા કાઢીને ખાઈ જાઓ, પછી જોઈએ કોના છોટલા કોણ કાઢે છે. અને એ મહાપુરુષદાસજી સ્વામી જુનાગઢમાં હતા, રાતનો સમય હતો, પણ જે કઈ રાધા રમણ દેવ, રણછોડરાય એ બધા દેવો છે, તો પછી તો જે તે ગામડા ફરીને સ્વામી ક્યારે આવતા હોય, આ હોય તે હોય, પૂજામાં પણ બીજા બ્રહ્મચારીઓ બધા જે ત્યાં રહેતા હોય, ભાવોની અનુકૂળતા પ્રમાણે બધું થતું હોય, એટલે પોતે આરતી પૂજામાં ઘણા વખત હોય ન હોય એવું બને. તો આ આવ્યા જુનાગઢ, ત્યાં દર્શન કરવા જાય, પણ આરતીમાં બીજા બ્રહ્મચારીઓ હતા સેવામાં, એટલે પોતે જતા નહોતા. તો રાત્રે રણછોડજી આવ્યા, ત્યાં મહાપુરુષદાસજીનું પુસ્તક છે એમાં લખ્યું છે. રણછોડજી આવ્યા, રણછોડજી મહારાજ પ્રગટ થયા સામે, એટલે મહાપુરુષદાસજી માળા કરતા, આંખ ખોલી, અરે પ્રભુ તમે? હા સ્વામી. સ્વામી કે શું થયું? તમે હમણાં કેમ આરતી ઉતારવા નથી આવતા? દેવ રણછોડરાય દ્વારિકાધીશ, સ્વામી તમે હમણાં આરતી ઉતારવા કેમ નથી આવતા? બીજા બધા ઉતારતા હોય તો ના, તમે કેમ નથી આવતા? સારું સારું હું આવીશ હો પ્રભુ, બસ. અને રણછોડજી અદ્રશ્ય થઈ ગયા. પછી સ્વામી રણછોડજીને આરતી ઉતારવા જતા છે. આમાં ક્યાંય તિરસ્કાર, કેવા લાડ, વાત મૂકી દો સાહેબ. એક પછી આમ વાંચો ના મને આમાં છે ને ધોરિયા છૂટે છે કહેવામાં, પણ અત્યારે મોડું થતું જાય છે. વિચાર કરો કેવા દેવ પ્રગટ થાય છે સામે. રણછોડરાય દ્વારિકાધીશ કાંઈ છે. શિવજી તો મેં તમને એકવાર આગળ વાતો કરી છે કે એમની પાસે આવીને ઘણી વાર જગાડ્યા છે, આમ છે તેમ છે. સિદ્ધેશ્વર મહાદેવ, અને સિદ્ધેશ્વર મહાદેવ કીધું કે અમે મંદિરમાં શ્રીજી મહારાજે મંદિરની સત્સંગની સેવા માટે રાખ્યા છે, અમે ધ્યાન ન રાખીએ કોણ કરે? સેવક છે. આવી રોકડી વાતો છે. હવે
સાચા જે આવા મહાપુરુષો છે એને અવતારો સાથે દેવો સાથે જરા પણ તિરસ્કાર નથી, વિરોધ નથી, અનાદર નથી, ઉપેક્ષા નથી, તિરસ્કૃત ભાવ પણ નથી, સ્વીકાર છે. અને પોતાના ઈષ્ટને વિશે એ મહાપુરુષ દાજી સ્વામી વાંચો એનું પુસ્તક, એમાં નરનારાયણ દેવ એમને દર્શન આપે છે, વાસુદેવ નારાયણ દર્શન આપે છે, રાધાકૃષ્ણ દર્શન આપે છે, લક્ષ્મીનારાયણ દર્શન આપે છે, અને ભગવાન સહજાનંદ સ્વામીની સાથે તો રોજે વાતો કરે છે. એવા મહાપુરુષ અવતારો સાથે, વિભૂતિ સ્વરૂપો સાથે એને ક્યાંય વિરોધ, એ સાચી વાત છે. એટલે સમજાવું છું, આ બધા ઓથેન્ટિક દ્રષ્ટાંતો. ત્યારે આજે કોઈ એવા બધા ઘણા છે ને વાતો કરનારા, તો એ શું કે ખબર છે, અમે કાળુપુર દર્શને જઈએ પણ અમે નરનારાયણ દેવ પાસે ન જાય, અમે સીધા છે ને ઘનશ્યામ મહારાજ પાસે વ્યા જાય. તો કે ત્યાં આપણું શું કામ છે નરનારાયણ દેવ પાસે? આપણે તો સ્વામિનારાયણ ઉપાસક, એટલે આપણે ઘનશ્યામ મહારાજ પાસે જાય, નરનારાયણ દેવ આપણે શું કામ છે? લો, એટલે ભાઈ વાત કહું, ગમે તેવી જનૂની હોય, વાત ગમતી હોય, ઊંચી લાગતી હોય, તો પણ મેં આટલું જે ગળું તોડ્યું છે અને વાતો કરી છે એ સંપ્રદાયની પ્રણાલી માટે, શ્રીજી મહારાજની રુચિ માટે, સાંપ્રદાયિક બંધારણ માટે, અને આપણને કોઈ અપરાધ ભાવ ન થાય એના માટે આ વાત કરી છે. ભવિષ્યમાં પણ તમને કોઈ તોડફોડ કરનારી વાતો કરે તો એવી સ્વીકાર કરવી નહીં. આપણે જે રીતની સંપ્રદાયની રીત છે, પોતાના ઈષ્ટને સર્વોપરી માની ભજવાના, બીજા જે સ્વરૂપો હોય ભાવથી, આદરથી દર્શન, પૂજન, વંદન, સેવન બધું કરવાનું, અને ભગવાન સ્વામિનારાયણ વિશે અનન્ય નિષ્ઠા રાખીને ભજન કરવાનું. એ જ વાત નિષ્કુળાનંદ સ્વામી જે આપણે જોવો છો, સર્વોપરી વાત કેટલી કરી છે, અદભુત કરી છે, બીજા ગ્રંથોમાં કરી છે, ભક્ત ચિંતામણીમાં કરી છે, પુરુષોત્તમ પ્રકાશમાં કરી છે. છતાં એમણે સ્નેહ ગીતા, કૃષ્ણ અને ગોપીના પ્રેમનું વર્ણન કરતું, ભક્તિનું વર્ણન કરતું આખો ગ્રંથ લખ્યો છે કે નહીં? સ્નેહ ગીતા એના ઉપર છે, લખ્યો છે. એ જ નહીં, હમણાં અમે તમને આ જાણું છું એમાં કેવી સર્વોપરીની વાતો કરી છે. જો એટલા એ શું વાતો કરી છે એના પછી હું તમને આખી વાત ટૂંકમાં કહી દઈશ. કે મૂર્તિ તમારી સુખકારી, કે જીવન જાણું છું, છો અવતાર ના અવતારી, કે જીવન જાણું છું. તમે કાળ માયાના નિયંતા, કે જીવન જાણું છું, છો ગુણ સાગર ગુણવંતા, કે જીવન જાણું છું. સહુના નાથ તમે નિયંતા, કે જીવન જાણું છું, સર્વાધાર સર્વના કરતા, કે જીવન જાણું છું. કિયા અમે, કિયા આપ, જીવન જાણું છું, કીડી કુંજર નો મેળાપ, જીવન જાણું છું. અરે ક્યાં તમે ને ક્યાં અમે, જીવન જાણું છું, તે તો કૃપા કરી છે તમે, કે જીવન જાણું છું. મળવું તમારું છે મોંઘું, કે જીવન જાણું છું, તે તો સહુને થયું છે સોંઘું, કે જીવન જાણું છું. દેખી દુખિયા અતિ દાસ, કે જીવન જાણું છું, તમે આવ્યા છો અવિનાશ, કે જીવન જાણું છું. કરવા અનેકનો ઉદ્ધાર, કે જીવન જાણું છું, સહુ જનની લેવા સાર, કે જીવન જાણું છું. એવી તકમાં હું પણ આવ્યો, જીવન જાણું છું, મારો ફેરો સફળ ફાવ્યો, કે જીવન જાણું છું. અરે મારા સરિયા સર્વે કાજ, જીવન જાણું છું, તે તો તમે મળ્યા મહારાજ, જીવન જાણું છું. હવે એ ભરોસો છે મોટો, કે જીવન જાણું છું, તે તો કેદી ન થાય ખોટો, કે જીવન જાણું છું. શું કે ખરી વેળાનો ખજીનો, કે જીવન જાણું છું, છો દામ દોયલા દીનો, કે જીવન જાણું છું. મૂર્તિ તમારી મીરાથ મારી, કે જીવન જાણું છું. મીરાથ એટલે મૂડી, નહીં મેલું હું હવે ન્યારી, કે જીવન જાણું છું. રાખીશ જીવ સાથે હું જડી, કે જીવન જાણું છું, નહીં મેલું હું અળગી ઘડી,
કે જીવન જાણું છું. હવે જોજો, એક જ લીટી પૂરી. શું કહ્યું છે? રાખીશ જીવ સાથે હું જડી કે જીવન જાણું છું, નહીં મેલું હું અળગી ઘડી. તમારી મૂર્તિને એક ઘડી પણ અળગી નહીં મેલું. જીવન જાણું છું, હું અળગી નહીં મૂલું, તમને અળગા નહીં મેલું, તમારી મૂર્તિને નહીં છોડું. જીવન જાણું છું તેમ નહીં મુકાય તમ થકી, જીવન જાણું છું કહે નિષ્કુળાનંદ નક્કી કે જીવન જાણું છું. હું તમને નહીં છોડું એમ તમે પણ મને નહીં છોડી શકો, એ જીવન જાણો છો. હવે તમારી તાકાત નથી કે તમે નિષ્કુળાનંદને ભૂલી શકો. એ આ જીવન જાણું છું. આવી અદભુત અદભુત વાત કરનારા, આવી મીઠાશની વાત કરનારા, આની પછીનું જે પ્રકરણ છે એ સુખકારીનું પ્રકરણ લખે છે. સર્વોપરીનું જીવન જાણું છે, એમાં વર્ણન કર્યું, એ આપે જાણ્યું. હવે સુખકારી ચેપ્ટર લખે છે, પણ કહેવાની વાત એ છે, બેલેન્સ જો અવતારીનું, તો સુખકારી મૂર્તિ શ્રીજીની મૂર્તિનું વર્ણન કરવાની જ વાત છે. તો એમાં સૌ પહેલા રામા અવતારમાં કઈ કઈ રીતે સુખ આપ્યા એનું વર્ણન કર્યું, કૃષ્ણ અવતારમાં કઈ કઈ રીતે સુખ આપ્યું એનું વર્ણન કર્યું, અને શ્રીજી મહારાજે પછી કેવું સુખ આપ્યું એનું વર્ણન કર્યું. દેખો સર્વોપરીની વાત છે. તોડફોડ તમને પ્રામાણિક રીતે ઓથેન્ટિક તમને બધું આપું છું. તો સરસ મજાની આવી વાત છે. કાળ માયાનતા, નિયંતા આ બધી વાતો છે, એ તો અદભુત છે. આ જીવન જાણું છું, આ ચેપ્ટર આ રીતે અહીંયા આપણે પૂરું કરીએ છીએ. વાતો તો છે, વાતળિયું વગતાળિયું, જણ જણ ઝુઝવ્યું, એવી બધી છે ને, એનો કઈ અંત આવે નહીં. જેટલું આપણે વાતો કરીએ એટલી થાય. પણ ખાસ કહેવાની અવતારીનો વિવેક પણ ખરો, અને અવતાર એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા પણ કરી, પણ બીજા કોઈનો તિરસ્કાર, અવમાન તે બધી એવી ક્યારેક કોઈ વાતો નાખે તો એની વાતને ક્યારેય સ્વીકારવી નહીં. શ્રીજી મહારાજની રુચિમાં રહીને ભજન કરવું, એટલી આ તમને ખાસ જીવનની મૂડી રૂપે વાત કરવાની ઈચ્છા હતી, એ કરી. બીજી વાતો તો બધું ઘણી બધી હોય છે, એ બધું શ્રીજી મહારાજની રુચિમાં હોય છે. સહજાનંદ સ્વામી મહારાજ